अवधूत चिंतन श्री गुरुदेव दत्त। अवधूत चिंतन श्री गुरुदेव। अवधूत चिंतन श्री गुरुदेव। रमो मानन पद्मार्क पाद पद्ममुपास्महे। यत्सौरभं समाघ्राय धावन्ते विबुधालयः। श्रीदत्तं शरणं ममेति गदतो दत्तं सदा ध्यायतो। दत्तेनाह्यतचेतसः किमु भयं दत्ताय तुभ्यं नमः। दत्ताजातमिदं चराचरमरं दत्तस्य दाम्नि स्थितं। दत्तेनाह्यत श्रीपाद श्रीनृसिंहाख्यम् औदुम्बरनिकेतनं। नृमणिं सद्गुरुं वन्दे नरभावविमुक्तये। वासनाबीजनाशाय वाणिजाड्यनिवारिणे। अन्तस्तमोहपहन्त्रे च वासुदेव नमोऽस्तुते। ब्रह्मौजसा भूषितभव्यभालम् दिव्यौजसा दीप्तविशालनेत्रम्। शान्तिप्रदं यस्य मुखारविन्दं भां। श्रीशङ्कराचार्यमध्यमा अस्मदाचार्यपर्यन्तां वन्दे श्रीगुरुपरम्पराम्। कंटाळ्यो यदुराजपाटती। कंटाळ्यो यदुराजपाटती। कंटाळ्यो राजपाटती। अलर्क शरणे આવ્યો છે। अलर्क शरणे गुरु आवो बलिहारी तमारी।
અનસૂયા કારણ પ્રગટ્યા નારાયણ અનસૂયા કારણ પ્રગટ્યા નારાયણ અનસૂયા કારણ પ્રગટ્યા નારાયણ લીલા પરંપાર તમારી છે લીલા પરંપાર તમારી છે ગુરુ આવો બલિહારી આવો બલિહારી આવો બલિહારી તમારી છે અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત હરિશરણમ શ્રી ગુરુશરણમ ભક્તવાંછા કલ્પતરુ ભક્તવત્સલ શરણાગત વત્સલ દીનબંધુ દયા સિંધુ કૃપા સિંધુ અનંત ગુણગણ નિલય અખિલ હેય પ્રત્યનીક પરાત્પર પરબ્રહ્મ સર્વાત્પર સર્વેશ્વર સર્વાંતર્યામી અનંત કોટિ બ્રહ્માંડ નાયક શ્રી સદગુરુદેવ ભગવાનની અહૈતુકી અતિશય અકારણ અનેક્ષ કૃપાના કારણે અત્યંત પાવનકારી એવા ચૈત્ર માસના અંતિમ પખવાડિયામાં ચતુસંપ્રદાયના મહાન આચાર્ય જગદગુરુ શ્રી વલ્લભાચાર્ય ચરણના પ્રાગટ્યના પૂર્વ દિને અને દશા અવતારોમાં ભગવાન શ્રી હરિના અંશા અવતાર એવા શ્રી પરશુરામ ભગવાનના જન્મના સપ્તાહની અંદર આપણને સૌને શ્રી યમુનાજીની ભગીની એવી ભગવતી તાપીજીના પવિત્ર તટ ઉપર અવસ્થિત સુરત મહાનગરની અંદર 3 દિવસ પર્યંત માનવ જન્મનું સર્વોત્કૃષ્ટ ફળ સત્સંગ ભગવાન દત્તે ઉદ્બોધેલા પાવન બોધના માધ્યમ દ્વારા સુલભ થવા જઈ રહ્યો છે ત્યારે એવું ચોક્કસ કહેવાનું મન થાય કે આ 25મો કાર્યક્રમ છે સત્સંગનો, જે અવધૂતી સાહિત્યને જ સમર્પિત છે. અવધૂતી સાહિત્ય ઉપર જ ગુરુ મહારાજના સાહિત્યમાંથી અલગ અલગ વિભિન્ન વિષયો પસંદ કરીને ગુરુ મહારાજ પ્રદત્ત બુદ્ધિથી આપણે બધા ભેગા થઈને એનું રસાસ્વાદન કરીએ છીએ. અને આ 25 કાર્યક્રમો તમે બધાએ ખૂબ સારી રીતે સાંભળ્યા છે. 24 કાર્યક્રમો અને હવેનો 25મો કાર્યક્રમ. આ બધા જ કાર્યક્રમો ખૂબ સરસ રીતે આપણે બધાએ શ્રવણ કર્યા છે. એનું એક લિસ્ટ પણ છેલ્લા દિવસે અહીંથી કહેવામાં આવશે. પણ વિશેષતા એ છે કે આ 25માંથી 4 કાર્યક્રમો નારેશ્વરમાં થયા. 25માંથી 4 કાર્યક્રમો શ્રીધામ નારેશ્વરમાં થયા. અને ત્યાર પછી કોઈ જગ્યાએ 2 થયા, કોઈ જગ્યાએ 1 થયો. પણ નારેશ્વર સિવાય જો કોઈ સ્થાને 4થો કાર્યક્રમ થતો હોય તો તે સુરત છે. તમે બધા આ સત્સંગ માટે આતુર છો. એની પ્રતીતિ છે કે સમય કરતાં પહેલાં અહીંયા આગળ વક્તાનું પણ આગમન થયું અને સમય કરતાં ઘણા બધા પહેલાં શ્રોતાઓનું પણ આગમન થયું. તો આ એ વાતની પ્રતીતિ આપે છે, સાક્ષી આપે છે કે શ્રોતા અને વક્તા બંને ગુરુ મહારાજના સત્સંગ માટે, ગુરુ મહારાજની વાણીને, ગુરુ મહારાજને જ મુખ્ય કરીને શ્રવણ કરવા માટે કેટલા બધા આતુર છે. આપણે જે પ્રકરણની ચર્ચા ગત વર્ષે મે મહિનાની અંદર કરી હતી અને તે વખતે ભગવાનની કૃપાના કારણે 3જા દિવસે લાઇટ જતી રહી. જો એ લાઇટ ગઈ ન હોત તો ચોક્કસ આપણે આ પ્રકરણને ત્યારે જ લગભગ આવરી લીધું હોત.
પરંતુ ભગવાને આપણને બધાને આ બોધ થોડો વધારે વિસ્તારથી પીવડાવવો હશે, એટલા માટે ભગવાને એ વખતે કૃપા કરીને આપણા બધા ઉપર એ વિષયને અધૂરો રખાવ્યો. અને એ 17મા કાર્યક્રમનો અધૂરો રહેલો સત્સંગ ભગવાન જ કૃપા કરીને આ 25મા કાર્યક્રમમાં આપણી જોડે કરાવી રહ્યા છે. દત્ત ભગવાનના 24 ગુરુ છે, પણ મનુષ્ય શરીર વગર આ બોધ શક્ય નથી. માટે 25મો ગુરુ મનુષ્ય છે. એ વાતને દ્રઢ કરવા માટે પણ એની પૂર્ણાહુતિ 25મા કાર્યક્રમમાં થાય છે. સત્તરમા કાર્યક્રમ હતો અને 17મા ગુરુ પર આપણી ચર્ચા અટકી ગઈ હતી. અને આ 25મા કાર્યક્રમમાં ભગવાન યથામતી યથા સમય પૂર્ણ કરાવશે એવી દ્રઢ શ્રદ્ધા છે. આ બોધ ખરેખર ભગવાને આપણને આપ્યો નથી. બહુ ધ્યાનથી સમજવા જેવી વાત છે. આ બોધ ખરેખર ભગવાને આપણને આપ્યો નથી. ભગવાન આપણી જોડે કોઈ લીલા કરતા નથી, કારણ આપણી એ પાત્રતા નથી, આપણી અંદર એ વૈરાગ્ય નથી, આપણી અંદર ભગવાનને પ્રાપ્ત કરવાની એ લાલસા નથી. જે યદુજીમાં છે, જે પ્રહલાદજીમાં છે, જે સહસ્ત્રાર્જુનમાં છે, જે પિંગલ નાગમાં છે, એ બોધને ગ્રહણ કરવાની પાત્રતા મારા કે તમારા હૃદયની અંદર નથી. જે અનેક પ્રકારની દિવ્ય રસરૂપ લીલા ભગવાન દત્તે અંશુયા માતાજી જોડે કરી, એવી આપણી જોડે શક્ય થતી નથી. કારણ કે આપણા હૃદયમાં અંશુયા માતાના જેવો ભાવ નથી. અને માટે ભગવાન કોના કારણ પ્રગટ્યા? અનસૂયા કારણ પ્રગટ્યા નારાયણ, અને અપરંપાર લીલાઓ કરી. તો ભગવાનનું મુખ્ય પ્રાગટ્ય અનસૂયા માતા માટે થયું છે. જેવી રીતે, બહુ ધ્યાનથી સાંભળવા જેવી વાત છે, જેવી રીતે વરસાદ કોના માટે પડે છે? ચાતકના માટે પડે છે, આપણા માટે નથી પડતો. પણ કહા ચાતક કી ચોચ સકલ જગત સકલ જલ ચોંચ સમાવે. કહા ચાતક કી જાત સકલ જલ ચોંચ સમાવે. એ તો 2-3 ટીપા પીને તૃપ્ત થઈ જાય, અને પછી એ બાકી વધેલું જે જમીન પર ઢોળાયેલું જે જળ છે એનાથી સંપૂર્ણ સૃષ્ટિના વ્યવહારો ચાલે છે. એવી રીતે ભગવાનની લીલા, ભગવાનની કૃપા, ભગવાનનો બોધ સવિશેષ અંશુયા માતા પર પ્રગટ થયો, પડ્યો. પરંતુ માતાજી જેટલું ઝીલી શક્યા એટલું ઝીલી શક્યા. પછી એ જમીન પર ઢોળાઈ જતા રસને યદુએ, સહસ્ત્રાર્જુને, પરશુરામે, સાધ્ય દેવોએ, પિંગલ નાગે ઇત્યાદિ ક્રમથી અનંત અનંત કાળથી અનંત અનંત જીવો ધારણ કરી રહ્યા છે. આ બધા જે ભક્ત શિરોમણીઓ થયા, એ બધા ભક્ત શિરોમણીઓ પણ જે રસને, જે બોધને ધારણ કરે છે એ પૂર્ણતયા ધારણ કરી શકવામાં સમર્થ નથી. માટે એ રસ, એ બોધ સતત વહ્યા કરે છે. અને એ સતત વહેતા બોધને આપણે બધાએ આપણી પાત્રતા પ્રમાણે યત્કિંચિત ધારણ કરવાનો પ્રયત્ન કરવાનો છે. આમ તો બાપજી કહેતા હતા કે શહર એટલે શાંતિને જે હરી લે એને શહર કહેવાય. પરંતુ આ મેગા સિટી છે, અને આ શહેરની અંદર ભગવાન બદ્રીનારાયણના ચરણની સન્નિધિ પ્રાપ્ત કરી લેવામાં આવે આ 3 દિવસ દરમિયાન, તો શાંતિનું હરણ નહીં થાય, પરંતુ ચોક્કસ શાંતિ પ્રાપ્ત થશે. આપણે જે વિષય ઉપર ચર્ચા કરી રહ્યા છીએ અથવા તો કરવાના છીએ એ શુદ્ધ તત્વાર્થ છે, શુદ્ધ વેદાંત છે, શુદ્ધ જ્ઞાન છે. એની ચર્ચા આ સ્થળ, આ સમય અને આ વ્યક્તિઓને ધ્યાનમાં લઈને અત્યંત અયોગ્ય છે. પરંતુ વેદાંતના મૂળ આચાર્ય ભગવાન બદ્રીનારાયણ છે. માટે દત્ત ભગવાન સ્વયં બદ્રીનારાયણે સુણતા કથા વેદાંતની ભાવે, તો એ જ બદ્રીનારાયણ ભગવાનની ચરણ સન્નિધિમાં આપણે અવસ્થિત હોવાના કારણે ભગવાન બદ્રીનારાયણ આપણા ઉપર કૃપા કરે
અને આપણને એ વેદાંત શ્રવણની તત્વજ્ઞાન ખાલી શ્રવણ કરવાની પાત્રતા આપે. થોડાક દિવસ પહેલા એક વિડીયો પણ મૂકવામાં આવ્યો હતો કે તમે બધા કાયમ સત્સંગમાં આવનાર 16 ગુરુઓ ઉપર થયેલી ચર્ચાને એક વખત સાંભળીને જો આવો તો આપણે સીધા વિષયમાં પ્રવેશ કરી શકીએ. અને ત્યારથી બધાએ ગયા વર્ષે સત્સંગનું શ્રવણ કરવાનું શરૂ પણ કરી દીધું. અને એવું હું માની લઉં છું કે 16 ગુરુ ઉપર ફરી પાછું રિપીટ કરવાની આવશ્યકતા નથી. માત્ર એ 16 ગુરુઓના પવિત્ર નામોનું આપણે ઉચ્ચારણ કરીશું. પૃથ્વી વાયુ નભ અને ઉદક અગ્નિ પણ તેમ, ચંદ્ર સૂર્ય કપોતને અજગર સમુદ્ર તેમ, પતંગ ભૃંગ માતંગને હરિણમાં છલું જાણ. અહીં સુધી આપણે ચર્ચા કરી ચૂક્યા છે. અને હવે મધુહા વેશ્યા પિંગલા બાલ ટીટોડી માન, કુમારી કંકણ સર્પને બાણકાર પણ તેમ, કરોળિયો ભમરી મળી 24 ગુરુએ એમ, થોડું થોડું સર્વથી કરી એકઠું જ્ઞાન, નિર્મી જ્ઞાનાર્ણવમહી કર્યું તેહમાં સ્નાન. ભગવાન પોતે કહી રહ્યા છે કે થોડું થોડું બધા પાસેથી જ્ઞાન ભેગું કર્યું. અને શું કર્યું? જ્ઞાનનું તળાવ બનાવ્યું, જ્ઞાનનો સ્વિમિંગ પુલ બનાવ્યો, જ્ઞાનની નદી બનાવી ના, જ્ઞાનનું અર્ણવ બનાવ્યું, જ્ઞાનનો સમુદ્ર બનાવ્યો. હવે વિચાર કરો કે જો થોડું થોડું ભેગું કરવાથી સમુદ્ર બની જતો હોય તો આ 24 ગુરુનો મહિમા બધો બધો કોણ કહી શકે? સ્વયં ભગવાન કહી રહ્યા છે થોડું થોડું ભેગું કર્યું છે અને અર્ણવ બન્યો છે અને મેં તેની અંદર સ્નાન કર્યું છે. 24 ગુરુનો જડે ન જોટો, કોણ જગતમાં દત્તથી મોટો. ગયા વર્ષના પ્રકરણમાં આ પંક્તિ આપણે ગઈ હતી. 24 ગુરુનો જડે ન જોટો, કોણ જગતમાં દત્તથી મોટો. કોઈ પણ પરંપરા હોય, પછી એ પાટીના ભણતરથી લઈને મહા યુનિવર્સિટીની ડિગ્રીઓ સુધીની હોય, કોઈ પણ ક્ષેત્રનું સામાન્ય અતિ સામાન્ય જ્ઞાનથી લઈને કોઈ પણ ક્ષેત્રના મહામહિમામય સિદ્ધિના જ્ઞાન સુધીનું જો કોઈ મૂળ સ્ત્રોત હોય તો તે દત્ત ભગવાન છે. ત્યાંથી જ જ્ઞાન પ્રગટ થયું છે. અને એના વિભિન્ન પાસાઓ આપણે અલગ અલગ સત્સંગોની અંદર ચર્ચા કરતા હોઈએ છીએ. આ વખતનું આપણું સત્સંગનું મુખ્ય જે પંક્તિ છે, ગયા વર્ષે આપણે મુખ્ય હેડિંગ રાખ્યું હતું અવધૂત યદુ સંવાદ ગયા વર્ષે. તો આ વખતે એવું કરી શક્યા હોત કે અવધૂત યદુ સંવાદ ભાગ 2, પણ એને બીજો ભાગ ન આપી શકાય, કારણ કે આ જ્ઞાન અદ્વિતીય છે. અને માટે જ એ યદુ મહારાજની જોડે જોડે 24 ગુરુનું જ્ઞાન આત્મસાત થયા પછી જે જ્ઞાનને શ્રવણ કરવાની પાત્રતા આવે છે એનું નામ છે ત્રિપુરા રહસ્ય. અને આ ત્રિપુરા રહસ્યને સાંભળવા માટે પણ એક સ્વાભાવિક ચિત્તની અંદર વૈરાગ્ય જોઈએ. જો વૈરાગ્ય 3 રીતે થાય છે. તો વૈરાગ્ય 3 રીતે થાય છે: સ્વભાવથી, પ્રભાવથી, કાં તો અભાવથી. કોઈક વ્યક્તિનો જન્મ થાય તો પૂર્વના સંસ્કારોથી એનો સ્વભાવ વૈરાગ્યવાન હોય, સ્વભાવતઃ વૈરાગી હોય. કોઈ ગુરુ મહારાજ જેવા વૈરાગ્ય શિરોમણીના પ્રભાવમાં આવીને વૈરાગ્ય યુક્ત થાય છે, કોઈ પ્રભાવથી વૈરાગ્યમાં પ્રવિષ્ટ થાય છે. અને ઘણા એવા પણ હોય છે
કે જેમને જીવનની અંદર મુશ્કેલી આવે, વસ્તુ, વ્યક્તિ, સ્થાન, પદનો અભાવ થઈ જાય અને દુઃખથી વૈરાગ્ય પ્રગટ થાય છે. અહીંયા આગળ ભગવાનની પાસે શરણે જનારા જે ભક્તો છે એની અંદર પણ આ 3 પ્રકારની કેટેગરી જોવા મળે છે. કોઈ સ્વભાવથી ભગવાનના ભજનમાં લાગેલા છે, પ્રહલાદજી જેવા. કોઈ પ્રભાવ સાંભળીને આવ્યા છે, સાધ્યદેવ જેવા. અને કોઈ જીવનના અભાવના કારણે આવ્યા છે, યદુ જેવા. યદ્યપિ એમના જીવનમાં કોઈ અભાવ નથી, અપ્સરા સમ નારીઓ નિત્ય ભોગવે તેમ, એ બધી ચર્ચા ગત વર્ષે થઈ ચૂકી છે. છતાં પણ અસંતોષના કારણે એ ભગવાનના શરણે આવે છે. તો ભગવાનની પાસે વૈરાગ્ય યુક્ત થઈને જે આવ્યા છે એને ભગવાને જ્ઞાન આપ્યું છે, પરંતુ એ ભગવાનના શરણે જનારાઓ 3 રીતે ભગવાનના શરણે જાય છે: પ્રભાવથી, અભાવથી અથવા સ્વભાવથી. આપણે વિચારવાનું છે આપણે કઈ રીતે ભગવાનની પાસે જવું, આપણે કેવી રીતે ભગવાનની પાસે જવું, આપણે આ બોધને કેવી રીતે ગ્રહણ કરવો, એ સમજાવવા માટે આ ચરિત્રનું આલેખન ગુરુ મહારાજે જ્ઞાનકાંડની અંદર ખૂબ સુંદર રીતે કર્યું છે. અને આ વર્ષે જે વિષયને પસંદ કરવામાં આવ્યો આપણા કાર્યક્રમના શીર્ષસ્થ વિષય તરીકે, એ 4 ભક્તોની એક જ પંક્તિની અંદર ગુરુ મહારાજે ઉલ્લેખ કર્યો છે. એવા 4 ભક્તોના પવિત્ર નામો ક્રિયા, કર્મ અને કારયતાની દ્રષ્ટિએ સાપેક્ષ એક દત્તબાવની મહામહિમામય પંક્તિ: બોધ્યાય દુને પરશુરામ સાધ્ય દેવ પ્રહલાદ કામ. 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 આપણે બધાએ હજારો વખત આ પંક્તિ ગાઈ છે. થોડાક જણ બોલ્યા. અને અનેક વખત આપણે ગાવાના છીએ. 52 પાઠ કરીએ તો 52 વખત ગાઈએ છીએ. પરંતુ આ મહિમામય પંક્તિની અનેક વિશેષતાઓ છે જેના ઉપર ચર્ચા કરીને આપણે 17મા ગુરુમાં પ્રવેશ કરીશું. કારણ કે 17મા ગુરુમાં પ્રવેશ કરવા માટેનું દ્વાર આ પંક્તિના છેલ્લા શબ્દમાં છે. અનેક વખત આપણે આ પંક્તિ ગાઈ છે, ગઈએ છીએ અને ગાતા રહેવાના છીએ. અહીંયા પહેલો શબ્દ છે બોધ્યા. બોધ કરવો એટલે શું? બોધ કરવો એટલે શું? કોઈને કોઈ વાત કહેવી હોય, જણાવવી હોય, એને બોધ્યા કહેવાય ના, એને જાણ કરી કહેવાય, કહ્યું કહેવાય. બોધ કરવો એટલે આદેશ આપવો પણ નહીં. બોધ કરવો એટલે ઉપદેશ આપવો પણ નહીં. કોઈ એવો વિષય કે જે વિષય આ પહેલા આપણી બુદ્ધિમાં કદી આવ્યો નથી, બહુ ધ્યાનથી સાંભળજો. કોઈ એવો વિષય, કોઈ એવી વાત, કોઈ એવો સંદર્ભ જે આ પહેલા આપણી બુદ્ધિમાં આવ્યો નથી, આવી શકવાનો પણ નથી, એ વિષયને, એ વાતને, એ સંદર્ભને જે ખૂબ સારી રીતે એક્સપ્લેન કરે અને એ એક્સપ્લેન કર્યા પછી એ એક્સપ્લેનેશનના આધારે એનો એક્સપિરિયન્સ કરાવે. એક એક્સપ્લેન કરવું, હું તમારી પાસે મારી બુદ્ધિ પ્રમાણે કોઈક વાત રજૂ કરું છું, મારી બુદ્ધિ પ્રમાણે કોઈક વાત રજૂ કરું છું, પણ એ વાતનો તમને અનુભવ કરાવી શકું ખરો? ના, એ સામર્થ્ય મારી અંદર નથી. મેં જ ના કર્યો તો તમને ક્યાંથી કરાવું? કોઈ વાત એક્સપ્લેન કરવી, રજૂ કરવી બહુ સહેલી છે, પરંતુ એનો એક્સપિરિયન્સ કરાવવો એ ખૂબ કઠણ છે.
અને એ કોણ કરાવી શકે? તો કે જેણે એ વાતને, એ સંદર્ભને પોતાના જીવનમાં, પોતાના લોહીમાં વણી લીધો હોય, પૂર્ણ રીતે આત્મસાત કરી લીધો હોય, એવી જ વ્યક્તિ કરાવી શકે, એવી જ વિભૂતિ કરાવી શકે. અને એને માનવ ન કહેવાય, એને જ ભગવાન કહેવાય. એક્સપ્લેન કરવો વિષયને અને એને એક્સપિરિયન્સ કરવો અથવા કરાવવો, આ બંને એક અલગ છેડાની વાત છે, બંને એક અલગ આયામ છે. અને બંને અલગ આયામ પણ અનેક અલગ અલગ સંતોની અંદર અલગ અલગ રીતે જોવા મળે છે. જેમ કે ખૂબ સારા વિદ્વાન સંત હોય, વેદાંત ઉપર ખૂબ સારું લખી શકે, બોલી શકે, પણ અપરોક્ષ અનુભૂતિના અભાવે એમના જીવનની અંદર એ અનુભવી ન શકતા હોય, તો એ આપણને સમજાવી શકે પણ અનુભવ ન કરાવી શકે. તો અક્ષર જ્ઞાન જેમણે લીધું નથી એવા મહાન સંતો, એમની પાસે જઈએ, જેમ કે રમણ મહર્ષિ, શ્રી શ્રીમાં આનંદમય, એમની પાસે જઈએ તો એ વાતનો, વેદાંતના ગૂઢ સિદ્ધાંતનો અનુભવ કરાવી શકે, પણ એ આપણી બુદ્ધિમાં રજૂ ન કરી શકે, સમજાવી ન શકે. પરંતુ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ જે સદગુરુ છે, એ જ કોઈ પણ ક્લિષ્ટ વિષયને ખૂબ સરળતાથી અલગ અલગ દ્રષ્ટાંતો દ્વારા આપણી બુદ્ધિમાં સમજાવી પણ શકે અને એ બુદ્ધિથી પર જઈને આપણને એ વિષયનો અનુભવ પણ કરાવી શકે. આ બુદ્ધિથી સમજાવવું અને બુદ્ધિથી ઉપર જઈને અનુભવ કરાવવો, એને બોધ થયો, બોધ કરાવ્યો એમ કહેવાય. અને બોધ આપી નથી શકાતો, બોધ કરાવી શકાય છે. બહુ સરળતાથી સમજાવતો કોઈ નાના બાળકને એમ કહીએ કે બેટા આગની ઉપર હાથ ના મુકાય, તો આપણે એને એનું નિરૂપણ કર્યું કહેવાય કે આગની ઉપર હાથ મૂકીએ તો શું થાય? તો કે દાઝી જવાય. આ એક્સપ્લેન કરી વાત. પણ પછી એ છોકરો જીદ કરે છે, નથી માનતો અને કહે છે કે ના, હું તો આગની ઉપર હાથ મૂકીશ જ. તો આપણે શું કરીએ? એનો હાથ પકડીને અગ્નિ અંદર મૂકી દઈએ? ના, આપણે શું કરીએ? એક નાના દીવાને એની પાસે લઈ જઈને બતાવીએ કે જો આની નજીક જઈએ ને તો પણ આપણને ગરમી લાગે છે, દાઝી જવાય છે. આપણે એને અગ્નિની વ્યાપકતાનો અનુભવ નથી કરાવતા, પરંતુ અગ્નિની વ્યાપકતા કેટલી મોટી છે એ વાતનો અનુભવ આપણે એને નાના અનુભવ દ્વારા કરાવીએ છીએ. ત્યારે એને અંદરથી એ વાતનો સૂઝ આવે કે હા, આગની ઉપર હાથ મુકાય નહીં. એને જ્યારે અંદરથી સૂઝ આવી જાય ત્યારે એને બોધ થયો કહેવાય. માત્ર બાહ્ય રીતે વાતને નિરૂપણ કરવું એ બોધ નથી. એટલે પ્રવચન સાંભળીને આપણે એવું માની લઈએ કે અમને 24 ગુરુ વિશે ખબર પડી ગઈ, અમને બોધ થઈ ગયો, એને બોધ થયો કહેવાય નહીં. દત્ત ભગવાનની એ વિશિષ્ટતા છે, ભગવાનનું અવતાર વૈશિષ્ટ્ય છે કે યોગ જ્ઞાન વૈરાગ્યનો કરે અપૂર્વ બોધ, દોડ્યા મુનિગણ સાંભળી આવ્યા કરતા શોધ. આ ભગવાન કેવા છે? એમની પાસે આવનારને એ બોધ કરાવે છે. અને એમની પાસે અનેક આવ્યા, દોડ્યા મુનિગણ સાંભળી આવ્યા કરતા શોધ. અને જ્યારે બધા એમની પાસે આવે છે ત્યારે એ સીધું નથી કહી દેતા કે હા 1 + 1 = 2. એ ચેક કરે છે આની પાત્રતા કેવી છે. વણ પરીક્ષે જ્ઞાનનું કરતા દાન અજાણ, ફળે ન કોદી શિષ્યને થાય અનર્થ મહાન. જેમ કે બીજા ધોરણમાં કોઈ છોકરો ભણતો હોય, એને 2 + 2 = 4 એ ખબર છે, પણ 2 - 2 - 6 =-4 -4 એને ખબર પડવાની છે ના. તમે એને શીખવાડવાનો ગમે એટલો પ્રયત્ન કરશો પણ એને ખબર નહીં પડે. જો શીખવાડવામાં આવશે તો એ ઊંધું સમજી બેસશે. એવી જ રીતે જ્યાં સુધી પાત્રતા થતી નથી ત્યાં સુધી પરમાત્મા બોધ કરાવતા નથી. આવા અનેક જે ભગવાનની પાસે દોડ્યા એ અનેકમાંથી બહુ થોડા કૃતાર્થ થયા. અને જે કૃતાર્થ થયા એ અનેકોમાંથી અહીંયા આગળ આ પંક્તિમાં 4નો ગુરુ મહારાજ ઉલ્લેખ કરે છે. યદુ, પરશુરામ,
સાધ્યદેવ અને પ્રહલાદ. શું બોધ્યા? પ્રશ્ન થાય ને, શું બોધ્યા? તો કે આટલું બધું જ્ઞાનકાંડ ભર્યું છે, પણ આખા જ જ્ઞાનકાંડમાં આ ચારને આપેલા બોધને કોમન એક શબ્દમાં કહેવો હોય તો શું કહી શકાય? સમજાય છે વાત? કોઈ બોલતું નથી. ના સમજાય ને તો પણ હા બોલવાનું. ભગવાન દત્ત અવધૂતે યદુને, પરશુરામજીને, પ્રહલાદજીને, સાધ્યદેવોને જે બોધ આપ્યો એ બોધનું વર્ણન સંપૂર્ણ શ્રી ગુરુનામૃતના જ્ઞાનકાંડમાં છે. પરંતુ એ બધા જ બોધને એક શબ્દમાં કહેવો હોય તો શું કહી શકાય? એ બહુ સુંદર શબ્દ, એક બહુ ઉત્કૃષ્ટ શબ્દ ગુરુ મહારાજે દત્તબાવનીમાં મૂક્યો, અકામ. બોધ્ય યદુને પરશુરામ સાધ્યદેવ પ્રહલાદ અકામ. શેનો બોધ કર્યો? અકામતાનો બોધ કર્યો. આ ચારે ચારને જે જ્ઞાન આપ્યું છે એ જ્ઞાનની નિષ્પત્તિ, એ જ્ઞાનનું સર્વોત્કૃષ્ટ ફળ છે અકામ થવું. અને એ જ તો 17મા ગુરુ વેશ્યાનો બોધ છે. વેશ્યા જે બોધ આપી રહી છે એ ત્યાંથી શરૂ થાય છે. જો ખૂબ મજાની વાત છે, જ્યાં સુધી બોધ થતો નથી ત્યાં સુધી મુક્તિ થતી નથી. આ બોધ થાય કેવી રીતે? હવે પ્રશ્ન એ આવે, યદુને થઈ ગયો, પરશુરામને થઈ ગયો, સાધ્યદેવોને થઈ ગયો, પ્રહલાદજીને થઈ ગયો, આપણને બોધ થાય કેવી રીતે? અને એના માટે બાપજી પ્રભાતિયામાં કહે છે, પ્રેતને પાણને પૂજી પાખંડને પોટલા પાપના કેમ છૂટે. પ્રેતને પાણને પૂજી પાખંડને પોટલા પાપના કેમ છૂટે. બોધ થાય નહીં, બોધ વીણ બંધ જની કેમ ટૂટે. બોધ વીણ બંધ જની કેમ ટૂટે. બીજમાં વૃક્ષને, વૃક્ષમાં બીજ પરી, બ્રહ્મમાં આપ પર તેમ ગાશે. રજ્જુ ભુજંગ સમ વિશ્વ પ્રાંતિ બધી, આદિ મધ્યાંત પરી બ્રહ્મ ભાસે. આદિ મધ્યાંત પરી બ્રહ્મ ભાસે. આદિમાં, મધ્યમાં અને અંતમાં એ જ પરબ્રહ્મ છે. એની અનુભૂતિ થતી નથી. એ અનુભૂતિ જેના દ્વારા થાય છે એનું નામ બોધ છે. અને એ બોધની પ્રાપ્તિનું સૌથી સરળમાં સરળ સાધન છે સત્સંગ. એ બોધની પ્રાપ્તિનું સૌથી સહેલું, સૌથી ઉત્કૃષ્ટ સાધન છે સત્સંગ. જેમ સંતના શરણમાં જવાથી ધીરે 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 પાપનો નાશ થાય છે, પુણ્યનો પણ નાશ થાય છે, તેમ તેમ તમને આશ્ચર્ય થશે, તમને આશ્ચર્ય થશે કે સંતના શરણમાં જવાથી પુણ્યનો નાશ થાય છે. હા, થાય છે. જ્યાં સુધી પુણ્યનો નાશ નથી થતો ત્યાં સુધી બોધ સ્થિર થતો નથી. અને એટલે જ આ ધ્રુવ પંક્તિમાં જુઓ બાપજી શું લખે છે, બોધે સ્થિર કરી થાપ્યા છે. આપણે ગયા વર્ષે 16 ગુરુની ચર્ચા સાંભળી, પણ અત્યારે તમને એમ કહેવામાં આવે કે બોલો અગ્નિના કેટલા પ્રકારના અગ્નિનું વર્ણન કર્યું હતું? વાહ, બધાને યાદ છે. ખરેખર તમારા બધા માટે મારે તાલી પાડવી જોઈએ. હવે અગ્નિમાંથી શું શું બોધ પ્રાપ્ત કર્યો હતો? તો તમે કહેશો કે ભાઈ અમારે થોડુંક સાંભળવું પડે. કેમ સાંભળવું પડે? કેમ સાંભળવું પડે? કારણ કે એ બોધ સ્થિર થયો, સ્થિર થતો નથી. કેમ સ્થિર થતો નથી? અનેક પ્રકારના કર્મની જંજાળ છે, માટે આપણે સ્થિર તો કરવો જ છે.
પણ જરાક સ્થિર કરવા બેઠા ને ઘરની કંઈક એવી ઉપાધિ આવીને ઊભી થાય એટલે આપણે અસ્થિર થઈ જઈએ. આ બોધ સ્થિર કેવી રીતે થશે? તો વારંવાર સત્સંગ કરવાથી, સત્સંગના માધ્યમથી સદગુરુ આપણા પાપનો નાશ કરે છે, આપણા પુણ્યનો નાશ કરે છે, અને એમ કરીને ભગવાન આપણી અંદર બોધને સ્થિર કરે છે. આવો સત્સંગ આ ચારે ચારને પ્રાપ્ત થયો. યદુ, પરશુરામ, સાધ્યદેવ અને પ્રહલાદ, આ ચારને પ્રાપ્ત થયો. એક જ સરખો બોધ પ્રાપ્ત થયો નથી. પણ બહુ ધ્યાનથી સાંભળવા જેવી વાત છે. આપણે આ પંક્તિ રોજ બોલીએ છીએ, પણ આ પંક્તિનો શું વિસ્તાર છે આપણને ખબર નથી. એક જ સરખો બોધ પ્રાપ્ત થયો નથી, છતાં પણ એ બોધ દ્વારા સ્થિતિની પ્રાપ્તિ એક જ છે. એ છે અકામ. કશું જોઈતું નથી, અકામ થઈ ગયા. તો પછી પ્રશ્ન થાય કે જે બોધ ભગવાને યદુને આપ્યો એ જ પરશુરામજીને આપી દેવો જોઈતો હતો. 24 ગુરુની વાત કીધી, પાછું શું કરવા ત્રિપુરા રહસ્ય કીધું. ચલો ત્રિપુરા રહસ્ય કીધું, કશો વાંધો નહીં, પણ સાધ્યદેવોને ગ્રંથિ ભેદન શું કરવા કીધું? ચલો ગ્રંથિ ભેદન કીધું, કશો વાંધો નહીં, પાછો પ્રહલાદજીને પરમ ભાગવત ધર્મનો શું કરવા ઉપદેશ કર્યો? આવો વિચાર આવવો જોઈએ ને. એની પાછળ કારણ છે. જેવી રીતે તમારે અહીંથી નારેશ્વર જવું છે, કોઈની પાસે 4 વ્હીલ છે, કોઈની પાસે 2 વ્હીલ છે, કોઈની પાસે બેમાંથી એકે નથી, તો એ શેમાં જશે? બસમાં જશે. હવે 4 વ્હીલ લઈને જાઓ તો કયા રસ્તેથી જાઓ? હાઈવે થઈને જાઓ. 2 વ્હીલ લઈને જાઓ તો વાયા ઓલપાડ. બસની અંદર જાઓ તો બસ જે રસ્તે લઈ જાય તે રસ્તે. આપણું જે સામર્થ્ય છે, પૈસા ખર્ચવાની આપણી જે પાત્રતા છે, એ પાત્રતાના આધારે આપણે આપણા ગંતવ્ય ઉપર પહોંચીએ. અહીંયા આગળ ગંતવ્ય છે અકામ, અહીંયા ગંતવ્ય છે મોક્ષ, અહીંયા ગંતવ્ય છે ભગવત પ્રાપ્તિ. પરંતુ અહીંયા ચારે ચારની પાત્રતા અલગ અલગ છે, માટે ચારે ચારનો બોધ પણ અલગ અલગ છે. યદુ મહારાજ ભગવાનની પાસે આવ્યા છે પ્રતિશોધના કારણે, કે મારાથી નાનો ભાઈ છે ને મોટો રાજા બની ગયો. યદુ મહારાજ ભગવાનની પાસે આવ્યા છે વિરોધના કારણે, પ્રતિશોધના કારણે, પરંતુ ભગવાનના સાનિધ્યમાં, ભગવાનના સત્સંગમાં, ભગવાને આપેલા બોધથી એમના વિરોધ, પ્રતિશોધ દૂર થઈ ગયા અને એમને બોધની પ્રાપ્તિ થઈ. સાધ્યદેવોની એવી સ્થિતિ નથી. સાધ્યદેવો સત્યની શોધ કરતા કરતા ભગવાનની પાસે આવ્યા છે અને બોધ પ્રાપ્ત કર્યો છે. પ્રહલાદજીની એ સ્થિતિ નથી. પ્રહલાદજીએ પોતાના જીવનના દરેક અવરોધને દૂર કરીને નારદજીએ બોધેલા પ્રબોધથી ભગવાનની પાસે આવ્યા છે અને બોધ પ્રાપ્ત કર્યો છે. યદુ પ્રતિશોધના કારણે આવ્યા છે. સાધ્યદેવ સત્યની શોધથી આવ્યા છે અને પ્રહલાદ નારદજીના અનુરોધથી આવ્યા છે. પણ પરશુરામજી આ ત્રણમાંથી એકે નથી. પરશુરામજી સ્વયં ભગવાન છે, સ્વયં શ્રીહરિ છે, અંશાવતાર છે, અને માટે પરશુરામજીને બોધ કેવી રીતે પ્રાપ્ત થાય છે? ભગવાનની ગોદમાં બેસવાથી બોધ પ્રાપ્ત થાય છે. સંપૂર્ણ જ્ઞાનકાંડ અંતર્ગત, શ્રી ગુરુનામૃતના જ્ઞાનકાંડ અંતર્ગત ભગવાને સહસ્ત્રાર્જુનને આલિંગન આપ્યું છે, ભગવાને અલર્કને આલિંગન આપ્યું છે, પણ ભગવાનની ગોદમાં કોઈ બેઠું? ભગવાનની ગોદમાં 2 જ વ્યક્તિઓ બેઠા છે. કોણ? ગુરુનામૃત અંતર્ગત, જ્ઞાનકાંડ અંતર્ગત ભગવાનના ગોદમાં એમનાથી પરમ અભિન્ન એવી મહાશક્તિ અનઘા દેવી બિરાજે છે. એ તો નિત્ય બિરાજે છે, અભિન્ન શક્તિ છે. બોલો અનઘા માત કી. પરંતુ ભક્તોની અંદર માત્ર ને માત્ર પ્રહલાદજીને ભગવાને પોતાના અંકમાં બેસાડ્યા છે. મારા ઘરની વાત નથી કહેતો, ગ્રંથ ખોલીને જોજો. પ્રહલાદજી ભગવાનની ગોદમાં બેઠા છે અને ભગવાને એમને બોધ આપ્યો છે. યદુ
પ્રતિશોધથી આવે છે, સાધ્ય દેવો સત્યની શોધથી આવે છે, પ્રહલાદજી અનુરોધથી આવે છે, નારદજીના. એની ચર્ચા આપણે મક્તુપુરમાં કરી હતી. નૃસિંહ પુરાણ અંતર્ગત એક કથા કીધી હતી, યાદ છે? ના હોય તો સાંભળજો. નારદજીના અનુરોધથી આવે છે, પણ પરશુરામજી આવીને ગોદમાં બેસે છે અને એમને બોધ પ્રાપ્ત થાય છે. યદુને જે બોધ આપે છે એનું નામ છે 24 ગુરુઓનો જ્ઞાન. પ્રહલાદજીને જે બોધ આપે છે એનું નામ છે ભાગવતોત્તમ જ્ઞાન. પ્રહલાદજી પરમ ભાગવત છે, એમને ઉત્તમ ભાગવત કેવી રીતે કરવા. પરશુરામજીને જે જ્ઞાન આપવામાં આવે છે એનું નામ છે ત્રિપુરા રહસ્ય, અને સાધ્યદેવોને જે જ્ઞાન આપે છે એનું નામ છે ગ્રંથિ ભેદન. જુઓ, આ પંક્તિની એક વિશિષ્ટતા છે, કદાચ તમારા મને ઘણાને ખબર પણ હશે. શ્રી ગુરુનામૃતમાં બાપજીએ આ 4 ભક્તોનો જે ઉલ્લેખ કર્યો છે એ ક્રમને દત્તબાવલીમાં બાપજીએ ઉલટાવી દીધો છે. તમે બધા પારાયણ કરો છો? કોઈ બોલતું નથી. સુરતમાં બધા પારાયણ કરે છે? કયું કરે છે? સાપ્તાહિક પારાયણ, ચક્રીય પારાયણ, કે પછી બહિર્લાપિકા, કે પૃષ્ઠવંદન, પાનાને પગે લાગવાનું? તમે જો શ્રી ગુરુનામૃતનું પારાયણ કરતા હો ધ્યાનપૂર્વક, તો અહીંયા આગળ 4 ભક્તોને બાપજીએ કેવી રીતે મૂક્યા છે? તો સૌથી પહેલા 9મા અધ્યાયમાં પ્રહલાદજી છે. પ્રહલાદજીને બોધ પૂરો થાય છે ત્યાં જ એમના પછી સાધ્યદેવ છે. પિંગલનાગની વાત જાણી જોઈને નથી કરતો, કારણ કે આપણે આ 4ની જ અહીંયા આગળ વાત કરવાની છે. પ્રહલાદજી, પછી સાધ્યદેવ, અને પછી ચરિત્ર આવે છે પરશુરામ ભગવાનનું, અને સૌથી છેલ્લા પ્રકરણો છે યદુ રાજાના. હવે દત્તબાવનીમાં જુઓ, પહેલા કોને મૂક્યા? પાછળથી ચાલે છે યદુ રાજાને. પછી કોને મૂક્યા? પરશુરામજીને. પછી કોને મૂક્યા? સાધ્યદેવોને. અને છેલ્લે પ્રહલાદજીને. આખો ક્રમ ઉલટાવી દીધો. શું કરવા ભાઈ? તમે ગુરુનામૃત જ્ઞાનકાંડમાં જે ક્રમ મૂક્યો એ જ ક્રમ રાખવો જોઈએ. અહીંયા ક્રમ ઉલટાવવાની જરૂર શું છે? તો એવું છે કે શ્રી ગુરુનામૃતમાં જે ક્રમ મૂક્યો છે એ કાલ સાપેક્ષ છે, એ સમયને સાપેક્ષ છે. ભગવાન દત્તના શરણે સૌથી પહેલા પ્રહલાદજી ગયા છે, એમના પછી સાધ્યદેવો આવ્યા છે, એમના પછી પરશુરામ અવતાર થયો છે, અને એના પછી યદુરાજા ગયા છે. તો ગ્રંથની અંદર જે ક્રમ છે એ સમયને સાપેક્ષ છે, પણ દત્તબાવલીમાં જે ક્રમ છે એ ઉપાસનાને સાપેક્ષ છે. કારણ કે જ્યાં સુધી 24 ગુરુનું જ્ઞાન સ્થિર નહીં થાય ત્યાં સુધી ત્રિપુરા રહસ્યમાં ટપ્પો પડે નહીં. ત્રિપુરા રહસ્ય એ કોઈ સામાન્ય વસ્તુ નથી. ત્રિપુરા રહસ્ય સ્વયં એક મહાન ગ્રંથ છે. 12,000 શ્લોકોનો એક દળદાર ગ્રંથ છે ત્રિપુરા રહસ્ય. ત્રિપુરા રહસ્ય સમજાય તો ગ્રંથિ ભેદન કેવી રીતે કરવું તે ખબર પડે, અને ગ્રંથિ ભેદન થાય ત્યારે જ જીવનું જીવત્વ મટીને શિવત્વમાં પ્રવેશ થાય, અને ત્યારે જ એની ઉત્તમ ભાગવતિક સ્થિતિનું નિર્માણ થાય છે. માટે તત્વભાવની અંદર જે ક્રમ મૂક્યો છે એ ઉપાસના ક્રમ છે, અને ગુરુનામૃતમાં જે ક્રમ છે એ સમય સાપેક્ષ ક્રમ છે. આ ભગવાનના શરણે આવનારા જે 4 જણ છે, 4 ભક્તો છે, એમની યોનિઓ પણ, એમની કેટેગરી પણ અલગ અલગ છે. યદુ એ નૃપશ્રેષ્ઠ છે, રાજા છે, મનુષ્ય રાજા છે, અને રાજા પ્રાયઃ રજોગુણી હોય. પરશુરામજી એ મુનિપુત્ર છે, સ્વાભાવિક સત્વગુણી હોય. જમદગ્નિના પુત્ર છે, ભગવાનના જ અવતાર છે, તો એ મુનિપુત્ર છે. અહીંયા આગળ નર છે, અહીંયા મુનિ છે. યદુ નરોત્તમ છે,
નરશ્રેષ્ઠ છે અને પરશુરામજી મુનિશ્રેષ્ઠ છે, મુનિપુત્ર છે. સાધ્ય દેવો દેવતા યોનિના છે, દેવ યોનિના છે, દેવ છે, મનુષ્ય નથી, મુનિ પણ નથી. અને પ્રહલાદજીનો જન્મ અસુર યોનિમાં થયો છે, અસુર શ્રેષ્ઠ છે. ચારે ચાર છે ભક્ત, ચારે ચાર છે શરણાગત, પરંતુ ચારે ચારની આવવાની કોઈક સુરતથી આવ્યું છે, કોઈ ભરૂચથી આવ્યું છે, કોઈ અમદાવાદથી આવ્યું છે, કોઈ વડોદરાથી આવ્યું છે. એવી રીતે અહીંયા આગળ કોઈ દેવલોકથી આવ્યા છે, કોઈ અસુરલોકથી આવ્યા છે, કોઈ મહેલમાંથી આવ્યા છે અને કોઈ ઝૂંપડીમાંથી આવ્યા છે. ચારે ચારની આવવાની જગ્યા પણ અલગ છે, ચારે ચારની મનસ્થિતિ પણ અલગ છે, ચારે ચારની સાંસારિક પરિસ્થિતિ પણ અલગ છે, ચારે ચારનો બોધ પણ અલગ છે, પણ ચારે ચારના બોધની પરિણતિ એક જ છે, અકામ. અને એટલા માટે જ બાપજી ભજનમાં કહે છે કે આ ભગવાનનું તેજ એવું છે કે તેજના કારણે સુર નર મુનિ કિન્નરનું તો દત્ત ભજનમાં સુર નર મુનિ કિન્નરો પણ ભગવાનની શરણે જાય છે. કિન્નરનું તો દત્ત. જાકો તેજન વિશ્વ સમાય ઋષિ મુનિ સુર કિન્નર જસ ગાય. જાકો તેજન વિશ્વ સમાય ઋષિ મુનિ સુર કિન્નર જસ ગાય. જાકો તેજન વિશ્વ સમાય ઋષિ મુનિ સુર કિન્નર જસ ગાય. જાકો તેજન વિશ્વ સમા ઋષિ મુનિ સુર કિન્નર જસ ગાય. લાગે પાવરંક અરુરાય. લાગે પાવરંક અરુરાય. લાગે પાવરંક અરુરાય. આનંદ ઉરનાયો બેઠા ગુરુ પદ પાસ. ચિંતા બકારે મેં તો બેઠા ગુરુ પદ પાસ. ચિંતા બકારે. બાપજીને કોઈ પ્રશ્ન કરે કે તમે જે ચરણો પાસે બેઠા છો ત્યાં કોણ કોણ આવે છે, અને એટલા માટે જ બાપજી કહે છે કે સહેજ પણ વિચાર ના કરો આ ચરણો પકડતા. કેમ? તો કે આ ચરણ એવા છે કે જેનો તેજ વિશ્વમાં સમાતું નથી, અને એ તેજથી આકર્ષાઈને દેવતાઓ પણ આવે છે, મનુષ્યો પણ આવે છે, રાક્ષસો પણ આવે છે, પણ જે આવે છે એ કૃતાર્થ થઈને જાય છે. રાય પણ આવે છે અને રંગ પણ આવે છે. પરસ્પર બે વિરોધાભાસો છે. સાધ્યદેવ પ્રહલાદ, સાધ્ય દેવતા છે અને પ્રહલાદજી દાનવ છે. દાનવ કુળમાં જન્મ થયો છે, શરીરથી તો દાનવ જ છે, યદ્યપિ મહાન ભક્ત શિરોમણી છે. સાક્ષાત ભગવાન નૃસિંહ પ્રગટ થઈને જેમને પોતાના ખોળામાં બેસાડીને ચાટ્યા છે, પણ એમનો જન્મ થયો છે રાક્ષસ કુળમાં, તો ભગવાન એમની ઘૃણા કરતા નથી અને સાધ્ય દેવોને કોઈ વિશેષ આદર પણ આપતા નથી. અને એટલે બાપજી લખે છે સાધ્ય દેવોને કહે પ્રભુ પૂછતા તેમ. પૂછ્યું એટલે ભગવાને બોધ કર્યો. તો આ દેવતા છે અને આ દાનવ છે. યદુ રાજા છે અને પરશુરામ ઝૂંપડીમાં રહે છે. પરશુરામનો મેલ નથી, કોઈ રાય છે, કોઈ રંક છે. પરસ્પર બે વિરોધાભાસો છે, સાધ્યદેવ અને પ્રહલાદ. પણ ભગવાન
બધાને શરણમાં રાખે છે, એવા સમર્થ ભગવાનના શરણ મેં પકડ્યા છે, માટે મારે કોઈ ચિંતા નથી. चिंता बकाहे मैं तो बैठा गुरु पद पास चिंता बकाहे दत्त दिगंबर तारक एक पति तो धारक जोगी बे दत्त दिगंबर तारक पति तो धारक जोगी बे 14 लोक जगावत अलेख 14 लोक जगावत ले 14 लोक जगावत अलेख मोहे मन भायो हो मैं तो बैठा गुरु पद पास चिंता काहे मैं तो बैठा पद पास चिंता बकाहे मोहे मन भायो मोहे मन भायो જેવી રીતે પોતાના બાપે મૂકેલી સંપત્તિને બહુ સારી રીતે પોતાના ઉપયોગમાં લેવી અને ઉપયોગમાં લેવામાં આવે તો એ પુત્રના જીવનની ધન્યતા છે. એવી જ રીતે ગુરુ મહારાજ આપણા બાપ છે, માટે આપણે એમને બાપજી કહીએ છીએ. અને એવા ગુરુ મહારાજે જે કંઈ રચના કરી છે એ આપણને સંપત્તિ આપી છે, અને એના શબ્દે શબ્દનું આસ્વાદન કરવું, એના શબ્દે શબ્દને જીવનની અંદર માણવાનો પ્રયત્ન કરવો, આ જ આપણું મોટામાં મોટું સૌભાગ્ય છે. અને જો એ કરી શકાય છે તો આપણે સાચા અર્થમાં ગુરુપુત્ર છીએ, ગુરુ ભક્ત છીએ. અને જો એ નથી થઈ શકતું તો હજુ આપણી શરણાગતિમાં કચાશ છે. અને જુઓ, મારી દ્રષ્ટિએ મોક્ષ મુક્તિ એ મર્યા પછી મળે એ વાતમાં તો આપણે માનતા જ નથી. પરંતુ મારી દ્રષ્ટિએ, મારા અનુભવ પ્રમાણે, જ્યારે આ ગુરુ મહારાજના સાહિત્યના ચિંતનમાં ડૂબી જવાય છે એ જ ક્ષણે તત્કાળ મુક્તિનો અનુભવ થાય છે. એ જે રસ છે, એ રસમાં ઉતરવાથી જે ચમત્કૃતિઓનું દર્શન થાય છે એ જ ખરેખર મોક્ષ છે, એ જ ખરેખર મુક્તિ છે. અહીંયા આગળ આ પંક્તિમાં બાપજીએ યદુને પરશુરામ લખ્યું. યદુની જોડે પ્રહલાદ પણ લખી શક્યા હોત, યદુની જોડે સાધ્યદેવ પણ લખી શક્યા હોત, યદુને થોડાક પાછળ, આ ક્રમને થોડોક આગો પાછો પણ કરી શક્યા હોત. પણ ના, આ ક્રમ જે રીતે સુવ્યવસ્થિત રીતે મૂકવામાં આવ્યો છે એની પાછળ કારણો છે, એના ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. સાધ્યદેવ ને પ્રહલાદ આ બંને પરસ્પર વિરોધાભાસ છે, માટે બેને સાથે મૂક્યા છે. અને યદુને પરશુરામમાં એક સંબંધનો આયાસ છે, માટે બેને સાથે મૂક્યા છે. કેવી રીતે? યદુજી અને પરશુરામજી આ બંને સંબંધની દ્રષ્ટિએ ભગવાનના એક સરખા સગા થાય છે. ખબર છે શું સગા થાય? યદુ અને પરશુરામ આ બંને દત્ત ભગવાનના સગા થાય છે, અને પાછા એક સરખી સગાઈ છે. અને માટે બાપજી બેના નામ જોડે લખ્યા હોય એવું લાગે છે. ખબર ના પડી? સગા એટલે તમારા કાકાના તમે શું થાવ, અને તમારી માસીના, અને તમારા સસરાના, અને પુરુષો હોય તો આવું બધું સંસારનું જ્ઞાન મારે તમને કહેવું પડે તો કેટલું દુઃખની વાત છે. તમે લોકો તો 5-5, 6-6 પેઢી મામાના, કાકીના, માસીના છોકરાના, જમાઈના, હાળુભાઈના, બનેવીની દીકરી, આ બધું પણ તમે, આ પઝલો પણ તમે સોલ્વ કરવામાં સમર્થ છો. એ મારે કેવી પડે?
તો આ રીતે શરીરનો જે સંબંધ છે, આ સંબંધની દ્રષ્ટિએ યદુ મહારાજ અને પરશુરામ મહારાજ દત્ત મહારાજના સગા થાય છે, અને પાછી સગાઈ એક સરખી છે. નવાઈ લાગી ને જાણીને? ના, થોડું કોમ્પ્લિકેટેડ છે, પણ તમને ખબર પડશે. થોડીક શાર્પનેસ રાખશો તો ખબર પડશે. દત્ત ભગવાનની માતાજીનું શું નામ છે? મોટેથી બોલો. બરાબર છે. અંસુય માતા કોની દીકરી? કરદમ તનયા જાયા, કરદમ ઋષિની દીકરી. આ કરદમ ઋષિની બીજી એક દીકરી છે જેનું નામ છે ખ્યાતિ. હવે સાંભળી લો, એમનું નામ છે ખ્યાતિજી. જેવા અંસુયાજી છે એવા ખ્યાતિજી. તો અંસુયા માતા અને ખ્યાતિ માતા કોણ થાય પરસ્પર સંબંધમાં? સગી બહેનો થાય. આ અંસુયા માતાના લગ્ન કોની જોડે થયા? અત્રિ મહારાજ જોડે. અને ખ્યાતિ માતાના લગ્ન કોની જોડે થયા? ભૃગુ ઋષિ જોડે. હવે જુઓ, ખ્યાતિ માતા અને ભૃગુ ઋષિના પુત્ર, એમનું નામ છે રુચિક. તો રુચિક અને દત્ત ભગવાન શું સંબંધમાં થાય? સગ્ગા માસીના દીકરાઓ થાય, મસિયાઈ ભાઈ થાય. દત્ત ભગવાનની સગ્ગી માસી ખ્યાતિ માતાના દીકરા રુચિક. રુચિકના પુત્ર જમદગ્નિ. એટલે દત્ત ભગવાન ને જમદગ્નિ શું થાય? કાકા ભત્રીજા. કાકા ભત્રીજા થાય. હવે જમદગ્નિના પુત્ર પરશુરામજી. તો પરશુરામના દત્ત ભગવાન શું થાય? દાદા કાકા. શું થાય? દાદા કાકા. પરશુરામ ના ખબર પડી? અરે, જો તમને ખબર ના પડી તો તમારે ગ્રહસ્થનો ત્યાગ કરી દેવો જોઈએ. તમારી બુદ્ધિમાં તીવ્ર વૈરાગ્ય છે. તમને સંસારમાં હવે કોઈ સંબંધની ખ્યાલ રહેતો. ફરી રિપીટ કરું છું, ધ્યાનથી સાંભળજો. પરશુરામજીના પિતા જમદગ્નિ, એમના પિતા રુચિક, અને રુચિકની માતા ખ્યાતિજી એ અંસુયા માતાની સગી બહેન થાય. એટલે પરશુરામજીના દત્ત ભગવાન દાદા કાકા થાય. પરશુરામજીના પિતા જમદગ્નિના સગા કાકા થાય. જમદગ્નિના સગા કાકા દત્ત ભગવાન થાય. એટલે સંબંધની દ્રષ્ટિએ પરશુરામજીના દાદા કાકા થાય. એટલે પુત્રને લાડ કરતા ખોળામાં બેસાડે છે. એવી વાત નથી, એવી વાત નથી. ખોળામાં એટલા માટે બેસાડે છે કે એનું કારણ પર ચર્ચા આપણે ત્રિપુરા રહસ્યમાં કરીશું. ખોળામાં એટલા માટે બેસાડે છે કે જેવી રીતે અનઘા મારાથી અભિન્ન છે, મારામાંથી જ પ્રગટ થઈ છે, એવી રીતે આ પરશુરામ પણ મારાથી અભિન્ન છે. હું પણ વિષ્ણુ સ્વયં છું અને આ મારો જ અંશ છે, માટે ખોળામાં બેસાડે છે. ભગવાનમાં કોઈ જ્ઞાતિવાદ નથી, ભગવાન પાસે કોઈ કુટુંબવાદ નથી, ભગવાન પાસે કોઈ ધનવાદ નથી, શ્રીમંતવાદ નથી. ભગવાન પાસે સ્વરૂપવાદ છે, એટલે અંકમાં બેસાડે છે. તો પરશુરામના દત્ત ભગવાન શું થાય? દાદા કાકા થાય. યદુના પણ દાદા કાકા થાય. કેવી રીતે? ખ્યાતિ માતા અને ભૃગુ ઋષિના બીજા પુત્ર છે જેમનું નામ છે શુક્રાચાર્ય. આ શુક્રાચાર્યજીની પુત્રી દેવયાની. એટલે દેવયાનીના દત્ત ભગવાન કાકા થાય. અને દેવયાનીના પ્રથમ પુત્ર યદુ મહારાજ, એટલે યદુ મહારાજના પણ દાદા કાકા થાય. એટલે યદુ એ દત્ત ભગવાનની ભત્રીજીનો દીકરો, અને પરશુરામ એ દત્ત ભગવાનના ભત્રીજાનો દીકરો. એટલે બંને સગમણમાં સરખા થાય. દત્ત ભગવાન બંનેના દાદા કાકા થાય. અને એટલે બાપજીએ બોધ્યા યદુને પરશુરામ બંનેને સાથે એટલા માટે રાખ્યા હોઈ શકે. આ સાથે રાખ્યા છે એની પાછળનો અહીંયા આગળ એક કૌટુંબિક સામ્યતા છે. અને પછીના જે બે છે સાધ્યદેવ પ્રહલાદ, આ બંનેની અંદર કુટુંબની નહીં કોઈ સામ્યતા નથી, કારણ કે એક દેવ છે ને એક દાનવ કુળમાંથી આવે છે. એક જ પંક્તિ છે, આપણે હજારો વખત ગાઈએ છીએ, બોધ્યા યદુને પરશુરામ
સાધ્ય દેવ. કેટલો બધો રસ છે. આ બોધ દત્ત ભગવાને જે યદુ મહારાજને આપ્યો. હજુ આપણે તો પહેલા પ્રકરણમાં છીએ, યદુ મહારાજના પ્રકરણમાં છીએ. આ ઉપાસનાના 4 ક્રમ છે. 24 ગુરુ, ત્રિપુરા રહસ્ય, ગ્રંથિ ભેદન, ત્યારે પરમ ભાગવતોત્તમની શ્રેણીમાં પ્રતિષ્ઠિત થવાય છે. અને યદુ મહારાજને જે બોધ આપ્યો છે, 24 ગુરુનું જ્ઞાન જે આપ્યું છે, એમાં 17મો ગુરુ છે વેશ્યા પિંગલા. આ ગુરુની વિશેષતા છે. 24 ગુરુમાં બહુ ધ્યાનથી શ્રવણ કરો. આપણે 17મા ગુરુમાં પ્રવેશ કર્યો છે. આ 24 ગુરુમાં 23ના નામ નથી. બાળક કયો બાળક? કોનો બાળક? શું નામ છે એનું? કોઈનું નામ નથી. પણ એક આ ગુરુ એવો છે જેનું નામ લખ્યું છે. શું નામ છે? મધુહા વેશ્યા પિંગલા. આ ગુરુનું નામ છે. કઈ વસ્તુને પકડવામાં આવે છે એનું મહત્વ ઘણી વખત નથી હોતું, કોણ એને પકડી રહ્યું છે એનું વધારે મહત્વ છે. જેમ કે અહીંયા આગળ બહાર કોઈ હથિયાઈને ઊભો રાખવામાં આવે અને તમને એમ કહેવામાં આવે કે સુરતના એક સફાઈ કર્મચારીનો હાથી છે, તો તમે શું કહેશો? હવે હાથી જેવો હાથી, હવે એને શું જોવાનો? પણ અહીંયા આગળ બહાર એક કૂતરું બાંધવામાં આવે અને એમ કહેવામાં આવે કે પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિ આવાસમાંથી આ કૂતરું લાવીને બાંધવામાં આવ્યું છે, તો તમે શું કરશો? તમે શું કહેશો? કે આપણે જોવું તો પડે કે કેવું કૂતરું છે. તો મોટા માણસના કૂતરાને પણ માન છે અને નાના માણસના હાથી કે ઘોડાને કોઈ પૂછતું. એવી જ રીતે વસ્તુ શું છે, તત્વ શું છે, વ્યક્તિ કોણ છે એનું મહત્વ નથી, એને ઉપાડે છે કોણ એનું મહત્વ છે. વેશ્યાનું મહત્વ નથી, એ વેશ્યા પાસેથી બોધ ગ્રહણ કરનાર ભગવાનનું મહત્વ છે. કેમ મહત્વ છે? કારણ કે એની દ્રષ્ટિમાં ઊંચ નીચ નથી. એની પાસે રાય રંગ સરળતાથી જઈ શકે છે. એટલા કોમ્પ્લિકેટેડ નથી થયા કે એમને મળવા માટે કલાકો વેઇટિંગમાં બેસવું પડે. અને એટલા બધા સસ્તા પણ નથી થઈ ગયા કે બૂમ પાડો તો આપણી સામે હાજર થઈ જાય. એ તો સદા પાસે છતાં આગે છે. સદા પાસે છતાં આગે છે. અલખ નિરંજનને કહે સગળે એક જ રંગ, ઊંચ નીચ તેને નહીં થતા દ્વૈતનો ભંગ. એને ઊંચ નીચ નથી. અને માટે આ સર્વોચ્ચ સ્થિતિ છે જ્યાં આગળ દ્વૈતનું શમન થઈ ગયું છે. અને આ સર્વોચ્ચ સ્થિતિની શરૂઆત જ્ઞાનકાંડના છેલ્લા અધ્યાયથી શરૂ થાય છે. વેશ્યાના બોધ 55મા અધ્યાયની શરૂઆતમાં આપવામાં આવે છે. જ્ઞાનકાંડનો છેલ્લો અધ્યાય 55મો અધ્યાય, ત્યાંથી વેશ્યાનો બોધ શરૂ થાય છે. વેશ્યા માટે 10 પર્યાયવાચી શબ્દોનો ઉપયોગ કર્યો છે બાપજીએ. કેટલા? 10. 5 + 5 બરાબર 10, અને 5 ને 5 થાય 55. કુલ 26 દોરાઓની અંદર વેશ્યાનો બોધ આપ્યો છે. આપણે આપણા ગયા વર્ષના ક્રમને પકડી રહ્યા છીએ. ખ્યાલ આવે છે તમને? 26 દોરાઓમાં વેશ્યાનો બોધ આવે છે. વેશ્યા, વરાંગના, ગુણકા, ગણિકા, કુલટા, જારિણી, નગરવધુ, વારવનિતા, કાળી નાગણ અને સ્વૈરિણી, આમ 10 પ્રકારે પર્યાયી શબ્દો બાપજીએ મૂક્યા છે વેશ્યા માટે. નાગણ ખરી, પણ કેવી? અરે નાગણ તો કાળી જ હોય ને, સ્વાભાવિક છે. નાગણ તો કાળી જ હોય, તો પછી કાળી વિશેષણ લગાડવાની શું જરૂર છે? કાળી નાગણ કોઈને કરડે
તો એ મરતા મરે. પણ આ એવી કાળી નાગણ છે, એની ભયંકરતા બતાવવા માટે શબ્દ પ્રયોગ કર્યો છે કે એ ન કરડે, તમે એને જુઓ તો પણ તમે મરી જાઓ. દસ પ્રકારના પર્યાયી શબ્દો વેશ્યા માટે મૂકવામાં આવ્યા છે. આ જે વેશ્યાની વાત કરી છે, જેનું નામ પિંગલા છે, એ પિંગલા જનકપુરમાં રહેતી હતી, મિથિલામાં રહેતી હતી. અને અનેક ધનવાન માણસોને એણે પાયમાલ કરી દીધેલા, એના રૂપમાં, એના યૌવનમાં ફસાવીને રાખેલા. એવો વૈભવ હતો, એવું ઐશ્વર્ય હતું, એવું સામર્થ્ય હતું કે મોટા મોટા રાજાઓ, મોટા મોટા શેઠ, સાહુકાર, શ્રીમંતો એના દર્શન કરવા માટે એને પ્રાર્થના કરતા, એને વિનંતીઓ મોકલતા અને એમની પાસેથી ખૂબ ધન લૂંટી લઈને એ વેશ્યા એમને કાઢી મૂકતી. એક દિવસ એવો બન્યો કે યુવાની ઢળી અને થોડુંક વૃદ્ધત્વ શરૂ થયું. એની અટારીમાં ઊભી છે, પણ કોઈ આવતું નથી. ત્યાં જનારા જે શોખીન લોકો છે, ત્યાં જવામાં જેને રસ છે એવા લોકો છે, એમને જોઈને વિવિધ પ્રકારની અંગભંગીમાઓ કરે છે, છતાં પણ એનાથી કોઈ લોભાતું નથી. કેમ? તો કે હવે વૃદ્ધત્વ પામવા જઈ રહી છે. અને ત્યારે એ નિરાશ થઈ જાય છે, હતાશ થઈ જાય છે અને છેલ્લે ઉદાસ થઈ જાય છે કે અરે, આખી જિંદગી મેં જે માણસોની પાછળ મારું શરીર ઘસી નાખ્યું, મારું શરીર વેડફી નાખ્યું, એમાંનો એક પણ આજે આ શરીરની સામે જોવા તૈયાર નથી. અને તે વખતે એના ચિત્તની અંદર વૈરાગ્ય પ્રદીપ્ત થાય છે. એ વખતે એના ચિત્તની અંદર બોધ પ્રગટે છે. શું બોધ પ્રગટે છે? કે હવે તું આ લોકોની રાહ જોવાની છોડી દે, હવે આશા ના રાખ. કેમ? તો કે મધ્યરાત્રિ વ્યતીત થઈ ચૂકી છે. પહેલે પહોરે સૌ કોઈ જાગે, બીજે પહોરે ભોગી રે, ત્રીજે પહોરે રોગી જાગે અને ચોથે પહોરે યોગી રે. બીજો પ્રહર પૂરો થઈ ગયો એટલે એણે આશા છોડી દીધી કે હવે તો કોઈ ભોગી આવશે નહીં. અને જ્યાં એણે આશા છોડી ત્યાં સુધી એના ચિત્તમાં જે ઉદ્વેગ હતો, એના ચિત્તની અંદર જે કામના હતી એ ઉછાળા મારતી હતી. પણ જ્યાં આશા છોડી ત્યાં કામના પણ શાંત થઈ ગઈ, ઉદ્વેગ પણ શાંત થઈ ગયો અને ઘસઘસાટ ઊંઘી ગઈ. બસ ભગવાને તેમાંથી બોધ લઈ લીધો. શું? આશા ચિત્તે જ્યાં સુધી આવે ઊંઘ ન સ્વસ્થ, નૈરાશ્ય સુખ સર્વદા, જાણી એમ હું મસ્ત. જ્યાં સુધી આશા છે, જ્યાં સુધી કામના છે, જ્યાં સુધી ઈચ્છા છે, ત્યાં સુધી ઊંઘ પણ નથી આવતી. ભગવાન ક્યાંથી મળશે? ઊંઘવા માટે પણ આજે દવાઓ લેવી પડે છે. કેમ? ઊંઘવા માટે પણ અલગ અલગ ટેકનિકો કરવી પડે છે. અમારે એક બહુ પ્રેમી છે, નામ નથી લેતો નહીં તો મને માર પડશે, એવું કે ઊંઘવા માટે હું માળા લઉં છું. ઊંઘવા માટે હું માળા કરું ને એક માળા પૂરી થાય પહેલા તો પડી જાય એવું કે, અને હું ઘસઘસાટ સુઈ જાઉં. ઘણા કહેશે કે અમે ઊંઘવા માટે તો અહીંયા બેઠા છીએ. આ ઊંઘવા માટેની ટેકનિકો શોધવી પડે છે. જ્યારે જ્યારે તમને ઊંઘ આવે છે ત્યારે ત્યારે શું ઘટના બને છે? તમારું ચિત્ત સાફ થઈ જાય. સાફ એટલે કોઈ પણ પ્રકારના સંકલ્પ વિકલ્પ રહિત થઈ જાય છે અને તમે ઊંઘમાં સરી પડો છો. મારા ઘરની વાત નથી કહેતો. આશા ચિત્તે જ્યાં સુધી આવે ઊંઘ ન સ્વસ્થ. અને જો બહુ મજાનો શબ્દ આપજે મૂક્યો છે, સ્વસ્થ. જો ચિત્તમાં આશા છે ને ઊંઘ આવી ગઈ તો સપનાઓ પજવશે. સ્વસ્થતાથી ઊંઘી નહીં શકાય, અસ્વસ્થ ઊંઘ આવશે. એટલે ઊંઘ તો લેવાની છે, પણ કેવી? સ્વસ્થ. આશા ચિત્તે જ્યાં સુધી આવે ઊંઘ ન સ્વસ્થ, અને નૈરાશ્ય સુખ સર્વદા, જાણી એમ હું મસ્ત. હું મસ્તીથી પડ્યો છું. કેમ?
મને કોઈ આશા નથી, મને કોઈ અપેક્ષા નથી, મારે કાંઈ જોઈતું નથી, મારે ક્યાંય જવું નથી, મારે કોઈને બોલાવવા નથી, મારે કોઈ જોડેથી કશું જોઈતું નથી, કોઈને આપવું નથી, કોઈ જોડેથી લેવું નથી, બસ હું પડ્યો છું, મારા સ્વરૂપની મસ્તીમાં પડ્યો છું. આ બૌદ્ધ ભગવાને વેશ્યા પાસેથી લઈ લીધો. આ જ અકામતા છે. બોધ્યા યદુને પરશુરામ, સાધ્ય દેવ પ્રહલાદ અકામ. કામ એટલે માત્ર શરીર સંબંધની વાત નથી. કામ એટલે ત્યજે સકળ ઉર કામના. બોધમાલિકામાં બાપજી લખે છે, જન્મ ન તેને શૂર, કામ બીજ ભવ વૃક્ષનું થતા નષ્ટ નાંકુર. આ કામનાના કારણે જ, કામના રૂપી જે બીજ છે એના કારણે જ એ પૂરી કરવા માટે જન્મ લેવો પડે છે. અને વારંવાર જન્મ મરણની ઘટમાળ ચાલ્યા કરે છે. પણ જેના હૃદયમાંથી પૂર્ણતઃ કામના નીકળી ગઈ, ત્યજે સકલ ઉર કામના, જન્મ ન તેને સૂર, એ જ શૂરવીર છે. હવે એનો જન્મ થવાનો નથી. એવા શૂરવીર કોણ બન્યા? યદુ, પરશુરામ, સાધ્યદેવ, પ્રહલાદ. કેમ બન્યા? કારણ કે એમને બોધ થયો. શેનો બોધ થયો? અકામતાનો. આ બોધ કોણે કરાવ્યો દત્ત ભગવાનને? વેશ્યાએ. અને જો આ અકામતા ન આવી, જો આ નિરાશા ન આવી, નિરાશ થવું એટલે દુઃખી થવું નહીં, નિરાશ થવું એટલે આશા એક રામજી સે દૂજી આશા છોડ દે. આપણે કહીએ છીએ ને, એકની જ આશા છે. જો આ નિરાશતા ન આવી તો સંન્યાસ લેવાનો કોઈ મતલબ નથી. સંન્યાસ એટલે શું? સમ્યક ન્યાસ. સમ્યક ન્યાસ એટલે હવે ત્યાં કોઈ આશા નથી, કોઈ ઈચ્છા નથી, કોઈ કામના નથી. અને જો એ છે તો ખાલી ભગવા પહેરવાથી સંન્યાસ થતો. તન રંગાયા મનના ધોયા ધરા ગેરુઆ કપરા, માન મોહના છૂટા મન સે આખર જમને પકરા. કયું ભજન? બોલો, બરાબર બોલ્યા. મન કો બિન મારે ગોસાઈ, એસો મિલે ન કબહુ ભાઈ. આ મનને મારવા માટેની પણ ચાવી છે અકામતા. જ્યારે મનમાં કોઈ કામના જાગૃત થાય ત્યારે એ પૂરી કરવાનો વિચાર કરતા પહેલા એમાં રહેલા અનર્થોનો વિચાર કરવામાં આવે તો તરત જ નિરાશ થઈ જવાય કે છોડને હવે શાંતિથી. આપણે આપણા ભજનમાં કેવા આનંદમાં છીએ. આપણું ચિંતન શેનું છે? શેનું છે? અવધૂત. આ છોડીને શું કરવા? નવી ઉપાધિ ઊભી કરવી છે. હું સ્વાભાવિક કર્મના ત્યાગની વાત નથી કરતો. અહીંયા આગળ વાત છે આપણે સતત ઉદ્યુક્ત છે. આ જોઈએ, પેલું જોઈએ, ફલાણું કરવું છે, ઢીકણું કરવું છે, અહીં જવું છે, ત્યાં જવું છે. વગર કારણની કેટલી બધી ઉપાધિ આપણે ઊભી કરીએ છીએ. શેના કારણે? આપણી આશાઓના કારણે. આ આશા જેની છૂટી ગઈ એ સંન્યાસી થયો. અને જો ન છૂટી તો સંન્યાસ લીધા પછી પણ એ સંન્યાસી નથી. બાપજી પરિક્રમા કરતા જ્યારે ભરૂચમાં આવ્યા અને ત્યારે દ્વારકાપીઠના શંકરાચાર્ય ભગવાન સાથે મુલાકાત થઈ અને એમણે બાપજીને કીધું કે તમને હું યુવરાજ પદે સ્થાપું, મારા પછી તમે શંકરાચાર્ય બનો. તો બાપજીએ ના પાડી કે એ ઉપાધિ ઓરી લેવાની. મેં ચોખ્ખી ના પાડી. પત્રમાં બાપજી લખે છે. તો શંકરાચાર્ય કહે છે કે તમારી પરિક્રમા પૂરી કરીને આવશો એવી હું આશા રાખું છું. શું લખે છે? શું કહે છે બાપજીને? કે તમે પરિક્રમા પૂરી કરીને મારી પાસે આવી જશો એવી હું આશા રાખું છું. તો બાપજી પત્રમાં લખે છે કે આશાયા પરમમ દુઃખમ નૈરાશ્ય પરમમ સુખમ. એ સત્યનો સાક્ષાત્કાર હજુ શંકરાચાર્ય ભગવાનને થવાનો બાકી છે? ક્વેશ્ચન માર્ક છે. પ્રશ્ન કરે છે. આજે દ્વારકાપીઠ પર એ વખતના જે શંકરાચાર્ય મહારાજ બેઠા હતા એમના માટે વાત લખે છે કે એમને આ વાતનો સાક્ષાત્કાર થવાનો હજુ બાકી છે, તો હજુ આશા રાખે છે. તો સૂત્ર આપ્યું શું? નૈરાશ્ય પરમમ સુખમ, આશાયા પરમમ દુઃખમ. દુઃખનું મૂળ આશા છે. અને માટે જ બાપજી ભજનમાં કે જે સંન્યાસી થાવ કેવા? આશાને ત્યાગી થાવું સંન્યાસી. આશાને ત્યાગી થાવું સંન્યાસી.
કરવું તો નિષ્કામ કર્મ ઓ સાધો. વેશ્યાને ગુરુ ભગવાને બનાવી છે એની વેશ્યાવૃત્તિના કારણે નહીં, પરંતુ એણે જ્યારે વેશ્યાવૃત્તિ ત્યજવાનો નિશ્ચય કર્યો એના કારણે. આ બહુ મહત્વની વાત છે. જે લોકો રહસ્ય જાણતા નથી, જેમને જ્ઞાન નથી, એવા મૂળ લોકો એવું બોલે છે હે દત્ત ભગવાને તો વેશ્યાને ગુરુ બનાવ્યો એટલે આપણે જવામાં વાંધો. આવું બોલવાવાળા છે કે તો અમે તો ભગવાનના ગુરુના દર્શન કરવા ગયા હતા. અને શું કહેવાય ખબર છે? મૂળતા. અને શું કહેવાય? અજ્ઞાનતા. અને શું કહેવાય? ઘોર મૂર્ખતા. ભગવાન દત્ત અવધૂતે વેશ્યાને ગુરુ બનાવી છે. એણે જે ક્ષણે દ્રઢ નિશ્ચય કર્યો કે હવે આજ પછી હું આ કર્મ કરીશ નહીં, એના નિશ્ચયના કારણે એને ગુરુ બનાવી છે. એટલે એક અર્થમાં એવું કહેવાય કે વેશ્યામાંથી જો બોધ પ્રાપ્ત થતો હોય તો પહેલો દ્રઢ નિશ્ચય. દ્રઢ નિશ્ચય. વેશ્યા શું કહે છે જુઓ, માટે ચિત્ત હવે નકી પશ્ચાતાપે તેમ ત્યાગી દુર્ગુણ પૂર્વના થાસા વધતું એમ. પશ્ચાતાપ પહેલો બોધ છે વેશ્યાનો, નિશ્ચયપૂર્વકનો પશ્ચાતાપ. આપણે બધા પણ કરીએ છીએ, પણ આપણો પશ્ચાતાપ કેવો છે? દ્રઢ નિશ્ચયાત્મક નથી. જેમ કે મેં એવો નિશ્ચય કર્યો કે આવતીકાલથી હું ચા પીવાનો નથી. એવો નિશ્ચય કર્યો એટલે હું શું કહું? મમ્મી થોડી વધારે ચા મૂકી દેજો. કેમ? એ કાલથી પીવાની. અને નિશ્ચય કહેવાય. પહેલી વાત, બહુ ધ્યાનથી હસવાની વાત નથી, આ ગંભીરતાથી સમજવા જેવી વાત છે. આપણા નિશ્ચયો કેવા છે? બીજી વાત, માની લો કે આપણાથી કોઈક પાપ થયું છે, એટલે આપણે પાપની કબૂલાત કોની પાસે જઈને કરીએ? ભગવાન પાસે જઈને કરીએ. કેવી રીતે કરીએ? ભગવાન આ જરાક ભૂલ થઈ ગઈ છે, જોઈ લેજો. અને ભગવાન જોઈ લે પછી પાછું આપણે હતા તેના, તો એને પશ્ચાતાપ કહેવાશે? બાપજી પત્રમાં લખે છે અંતઃકરણ રડી કકડી ઉઠવું જોઈએ કે આ ભૂલ થઈ ગઈ, મારાથી આ ભૂલ થઈ ગઈ. અરે ભગવાન હું તમારો છું ને મારાથી આ ભૂલ થઈ ગઈ. હું પ્રતિજ્ઞા લઉં છું કે આજ પછી આ ભૂલ કરીશ નહીં. અને દ્રઢ નિશ્ચય કહેવાય. તો પશ્ચાતાપપૂર્વક નિશ્ચય કરવો એક અલગ વાત છે. સાદો નિશ્ચય એક અલગ વાત છે. દ્રઢ નિશ્ચય એક અલગ વાત છે. જેમ કે આપણે નિશ્ચય કરીએ કે રોજ એક દત્તબાવનીનો પાઠ કરીશું. ક્યાં સુધી? ક્યાં સુધી થશે ત્યાં સુધી. તો આને નિશ્ચય કહેવાય. પણ દ્રઢ નિશ્ચય કોને કહેવાય? કંઈ પણ થઈ જાય, હું રોજ સવારે આટલા વાગે કે બપોરે આટલા વાગે કે સાંજે આટલા વાગે એક પાઠ કર્યા વગર પાણી નહીં પીવું, ખાઈશ નહીં, કોઈક ટેક રાખીએ, તો આને શું કહેવાય? દ્રઢ નિશ્ચય કહેવાય. અને એ દ્રઢતાપૂર્વક નિશ્ચયનું પાલન કરવામાં ચૂકી જવાય તો જાણે આપણા કોઈએ પ્રાણ હરી લીધા હોય એવી પીડા થાય. અને હવે આવી ચૂક નહીં થાય એવી દ્રઢતા ફરી પાછી મજબૂત કરવામાં આવે. એને કહેવામાં આવે છે પશ્ચાતાપપૂર્વકનો દ્રઢ નિશ્ચય. તો વેશ્યાને જે ગુરુ બનાવ્યો છે, અહીંયા આગળ ભગવાને બોધ લીધો છે પશ્ચાતાપપૂર્વકનો દ્રઢ નિશ્ચય. આપણા નિશ્ચયો પણ ખોખલા છે, આપણા પશ્ચાતાપો પણ વામણા છે. આપણે નિશ્ચય કરીએ છીએ કે રોજ સવારે 6 વાગે ઉઠીશ, પણ ઉઠી શકાતું નથી, ઉઠાતું. જરાક વિચાર કરીએ, આપણી જીવનયાત્રા પૂરી થવા આવી, આપણે કેટલા નિયમોનું પાલન કરી શકીએ છીએ? સંસારમાં કોઈને કમિટમેન્ટ આપે છે તેનું પાલન નથી થતું, ભગવાન જોડે તો કેવી રીતે થાય? વેશ્યાનો પહેલો બહુ મહત્વનો બોધ છે દ્રઢતાપૂર્વક નિશ્ચયનું પાલન કરવું. પહેલા દ્રઢતાપૂર્વકનો નિશ્ચય કરવો, અને એમાં જો વિઘ્ન આવે તો પશ્ચાતાપપૂર્વક ફરી પાછો નિશ્ચય દ્રઢ કરવો, અને એમાં સહેજ પણ સ્ખલન ન થવા દેવું. આ પહેલો બોધ છે.
બીજો બોધ છે વેશ્યાની જે ભક્તિ છે એ પછીની અવ્યભિચારિણી ભક્તિ છે. કેમ? એણે નિશ્ચય કર્યો આજ પછી હવે આ શરીર બીજા કોઈ પુરુષને સોંપીશ નહીં. અત્યાર સુધી જે થવાનું હતું થઈ ગયું. અત્યાર સુધી જે કંઈક ભૂલ થઈ ગઈ, પણ હવે નહીં. હવે તો માત્ર પરમાત્માની. અને ત્યારે વેશ્યા બોલે છે, રામા હું તુજની પ્રભુ નકી આજથી તેમ રમૂન તુજ વીણ અન્યથી જાણ. નિશ્ચય નથી લખતા બાપજી, શું લખે છે? સુનિશ્ચય એમ. રમૂન તુજ વીણ અન્યથી જાણ સુનિશ્ચય તેમ. તારા વગર હવે આજ પછી આ શરીર કોઈની જોડે રમશે, કોઈનું ચિંતન કરશે નહીં. આવો નિશ્ચય નથી કર્યો, આવો સુનિશ્ચય કર્યો છે. જે ક્ષણે આપણે એવો દ્રઢતાપૂર્વકનો નિશ્ચય કરી લઈએ, શું? જો પ્રાણી માત્રે તમે નેત્ર દત્ત સુણો કાન સર્વત્ર શ્રી દત્ત શબ્દ સદા દત્ત કીર્તિ જગાવે ન જીવ હે જજો બંધુ હે પાદ શ્રીમદ પદે. જ્યારે આવો નિશ્ચય કરવામાં આવે કે હવે કંઈ પણ સાંભળીશ તો હું એવું જ સાંભળીશ કે આ મારા ભગવાનના વિષયની જ વાત છે. કંઈ પણ જોઈશ તો એવી રીતે જોઈશ કે આ ભગવાનના સ્વરૂપનું જ દર્શન છે. બધે નિદ્વંદ્વ તું રમતો. આવો જ્યારે નિશ્ચય કરવામાં આવે ત્યારે એ સુનિશ્ચય છે. પહેલો નિશ્ચય જે આપણે નિયમ લઈએ છીએ એ દ્રઢ થાય ત્યારે જ આ બહુ વાત સમજવી થોડીક અઘરી છે, એટલે તમે સાવધાન રહીને સાંભળો. જ્યારે નિયમનો નિશ્ચય થાય એ અસ્ખલિત રીતે ચાલ્યા કરે, એમાં સ્ખલન થતા પશ્ચાતાપૂર્વક દ્રઢતા આવે ત્યારે એ સુનિશ્ચયની સિદ્ધિ આપે છે. શું સિદ્ધિ આપે છે? કે હવે તો ભગવાન તમારા સિવાય બીજા કોઈ તરફ મારી દ્રષ્ટિ જશે નહીં, મારું શ્રવણ થશે નહીં, મારી જીભ જશે નહીં, મારા હાથ પગ જશે નહીં. હું સંપૂર્ણ રીતે માત્ર તમારો એક ગુલામ છું. બાપજી ભજનમાં ગાય છે, तेरो एक गुलाम दत्ताजी मैं तो तेरो ही एक गुलाम, तेरो ही एक गुलाम दत्ताजी मैं तो तेरो ही एक गुलाम, तेरो ही एक गुलाम दत्ताजी मैं तो तेरो ही एक गुलाम, तेरो ही एक गुलाम दत्ताजी मैं तो तेरो ही एक गुलाम. और न जानूं और न मानूं, और न जानूं और न मानूं, और न जानूं और न मानूं, तेरो ही गावत नाम दत्ताजी मैं तो तेरो ही एक गुलाम, दत्ताजी मैं तो तेरो ही एक गुलाम. काशी मथुरा काय को दोरूं, काशी मथुरा काय को दोरूं, काशी मथुरा काय को दोरूं, तेरो ही पद परधाम दत्ताजी मैं तो तेरो ही एक गुलाम, दत्ताजी मैं तो तेरो ही एक गुलाम.
સંત ઝાડ નીચે બેસીને ભજન કરતા હતા. એક મહાપુરુષ ઝાડ નીચે બેસીને ભજન કરતા હતા, જપ કરતા હતા, ધ્યાન કરતા હતા. અને ત્યાંથી એક સુંદર યુવતી જે નગરની ગણિકા જ હતી એ ત્યાંથી પસાર થઈ. થોડી વારમાં પાછી આવી. કેમ પાછી આવી? તો કે તૈયાર થઈને એ જેને એના યારને મળવા જતી હતી ત્યાં એને રસ્તામાં વિચાર આવ્યો કે નહીં નહીં નહીં, આ કલરની સાડી નહીં, આ કલરની સાડી પહેરું, એટલે પાછી આવી. પછી કપડાં બદલીને પાછી ગઈ. તે અડધેથી એને વિચાર આવ્યો કરે આ સેટ નથી, બીજો સેટ પહેરું, એટલે પાછી આવી. ફરી પાછું એ નીકળી અને એને યાદ આવ્યું કે નહીં આ બંગડી નહીં, હું બીજી બંગડી પહેરું, એટલે ફરી પાછી આવી. આવું 7-8 વખત થયું. એટલે પેલા મહાત્મા એને અટકાવી, એ ઊભી રહે, કેટલી નિર્લજ્જ બાઈ છે તું, હું આવો અહીંયા સંત બેઠો બેઠો ભજન કરું છું, તને દેખાતું નથી કે મારી નજરની સામેથી નજીકથી આમ જાય છે? અને ત્યારે પેલી વેશ્યાએ કીધું, શું કીધું કે મને તો ખબર પણ નથી કે તમે અહીંયા બેસીને ભજન કરો છો, કારણ કે હું મારા યારના ચિંતનમાં એટલી બધી મસ્ત છું કે મને એના સિવાય બીજું કોઈ દેખાતું નથી. એના સુખની ચિંતા કરતા હું મારા શરીર ઉપરના વસ્ત્રને શણગારને બદલવામાં એટલી વ્યસ્ત છું, એટલી મસ્ત છું કે મને તમે દેખાતા નથી, તમે દેખાયા નહીં. આ તો તમે મને અટકાવી એટલે મને ખબર પડી કે તમે અહીંયા બેઠા છો. તમે તમારા યારમાં એટલા મસ્ત ને વ્યસ્ત કેમ નથી કે તમને હું દેખાઉં છું? જય હો. આ વેશ્યાનો બોધ છે. ગૃહ કૃત્ય રત જારિણી કરે બહારથી કામ, ચિત્ત જાર સંગે રમે તેમજ સ્વાત્મા રામ. 15મા અધ્યાયમાં બાપજી લખે છે 163મો દોરો. ગૃહ કૃત્ય રત જારિણી કરે બહારથી કામ. કોઈ સજ્જન વ્યક્તિની સ્ત્રી પરપુરુષના સંગવાળી થઈ હોય તો એ ઘરની અંદર તો બધું જ કામ એકદમ પતિવ્રતાના જેવું કરે, પરંતુ અંદરથી એ કોનું ચિંતન કરે? પોતાના યારનું. ગૃહ કૃત્ય રત જારિણી કરે બહારથી કામ, પણ ચિત્ત જાર સંગે રમે તેમજ સ્વાત્મારામ. બાપજી પત્રમાં લખે છે બહાર જગતની વેઠ કરવા છતાં અંદરનો તાર તૂટવા દેવો, આ અંદરનો તાર તૂટવા ન દેવો એ બોધ વેશ્યા આપી રહી છે. એ ક્યારે થાય? જ્યારે નિશ્ચય દ્રઢ થાય, પશ્ચાતાપ પૂર્વકનો દ્રઢ નિશ્ચય થાય અને સુનિશ્ચય થાય. સુનિશ્ચય થાય. राखे तू वैसो ही रहूं मैं, राखे तू वैसो ही रहूं मैं, राखे तू वैसो ही रहूं मैं, और नहीं और का जी मैं तो तेरो एक गुलाम, जी मैं तो तेरो एक गुलाम, रंग शरण तेरो ही चरण, रंग शरण तेरो ही चरण है, रंग शरण तेरो ही चरण है, और न ठहरन आदि मैं तो तेरो ही एक गुलाम, आदि मैं तो तेरो ही एक गुलाम, तेरो ही गावत नाम, आदि मैं तो तेरो ही एक गुलाम, તેરો હી એક હી દત્ત દિગંબર એક અધારા, મેરો દત્ત દિગંબર એક હી તારણહાર. અવ્યભિચારણી ભક્તિ એ વેશ્યામાંથી પ્રાપ્ત થાય છે. દ્રઢ નિશ્ચય સુનિશ્ચય વેશ્યામાંથી પ્રાપ્ત થાય છે. અને આવો બોધ જે મહાપુરુષ ધારણ કરે છે, ગ્રહણ કરે છે, એ પોતે એટલા પાવન થઈ જાય છે કે એમના સાનિધ્યમાં આવતી ગમે તેવી વેશ્યાને પણ એ સુધારી દે છે, એનો પણ ઉદ્ધાર કરી દે છે.
પ્રાયઃ દરેક મહાપુરુષના જીવનમાં, મોટા મોટા સંતોના જીવનમાં એમની પરીક્ષા કરવા માટે વેશ્યાઓનો પ્રવેશ થયો છે. અલગ અલગ સમયે અલગ અલગ સંતોના જીવનમાં અલગ અલગ કેટેગરીની વેશ્યાઓએ પ્રવેશ કર્યો છે. પરંતુ ચમત્કાર એવો બન્યો છે કે વેશ્યા એમના ચિત્ત ઉપર પ્રભાવ પાડી શકતી નથી, પરંતુ એ પરમ ભક્તિમતી થઈ જતી હોય છે. આપણે ગયા વર્ષના સત્સંગમાં નરસોબાવાડીની અંદર સરસ્વતીબાઈ નામની નગરવધુની વાત કરી હતી, તમને બધાને યાદ હશે. જેના કારણે સ્વામી મહારાજે ભાવે નમુશ્રી ગુરુચ્યા પદાસી જે આ પદાસી હરિદે પદાસી સ્તોત્રની રચના કરી. ભગવાનનો પણ એના પ્રત્યે કેવો પ્રેમ કે વાડી છોડીને બહાર જાય તો એને રોગ શરૂ થઈ જાય. એટલે સ્વામી મહારાજ કહે છે એને કે તું વાડીમાં રહીને જ હવે ભગવાનને ગાયન સંભળાય. ભગવાનને તારા ગાયન જોડે પ્રેમ થઈ ગયો છે, માટે ભગવાન તને હવે સ્થાન છોડીને જવા દેવા માગતા નથી. કેમ જવા દે? એનો નિશ્ચય દ્રઢ છે, માટે ભગવાનની ગુરુ થઈ ગઈ છે, તો ભગવાન પોતાના ગુરુનો થોડા ત્યાગ કરી શકે? આવો એક છુપો ભાવ પણ આ લીલાની અંદર દેખાય છે. કોઈ પણ સંત હોય, અક્કલકોટના મહારાજ સ્વામી સમર્થના પાસે એ સમયે ઘણા ષડયંત્રકારી લોકોએ રાધા નામની એક વેશ્યાને મોકલી. સમર્થ જ્યાં બિરાજમાન છે ત્યાં આગળ આવીને એ જ્યાં ગાવાની શરૂઆત કરવા જાય છે ત્યાં જ એનો કંઠ બંધ થઈ જાય છે, ગાઈ શકતી નથી. ખૂબ પ્રયત્ન કરે છે છતાંય નથી, ગવાતું નથી. અને ત્યારે સમર્થ એમના મોટા મોટા નેત્રોથી એની સામે માત્ર દ્રષ્ટિપાત કરે છે અને એને પ્રશ્ન કરે છે, બોલ, પુરુષમાં અને સ્ત્રીમાં શું તફાવત છે? પુરુષમાં અને સ્ત્રીમાં શું તફાવત છે? આ એક પ્રશ્ન માત્રથી એ વેશ્યા, રાધા નામની જે વેશ્યા છે, એના ચિત્તની અંદર બોધ થાય છે. અવયવોનો જ તફાવત છે, બીજો કોઈ પુરુષને સ્ત્રીમાં તફાવત નથી. શારીરિક તફાવત એ વાસ્તવિક તફાવત નથી, કારણ કે શરીર નષ્ટ થનારું છે. અને ત્યાર પછી એ પરમ ભક્તિમાંથી થઈ જાય છે, સાધ્વી બની જાય છે. ભગવાન બુદ્ધના જીવનની અંદર એ સમયની મગધની મહાન વેશ્યા, મહાન એટલા માટે શબ્દ વાપરું છું કે તે કાળના સમગ્ર ભારતના ચક્રવર્તી સમ્રાટો એના ચરણમાં પોતાનું માથું મૂકતા હતા, મુગટ મૂકી દેતા હતા. છતાં પણ એ વેશ્યા એ રાજાઓને દર્શન આપવા માટે તૈયાર નથી થતી. એવી મહાન વેશ્યા આમ્રપાલી, જેના ઉપર અનેક સિરિયલો બની છે, જેના ઉપર પિક્ચરો બન્યા છે, જેનું નામ ઇતિહાસના ચોપડાઓમાં અમર છે. એ આમ્રપાલી બુદ્ધની પાછળ પાછળ ફરે છે. શેના માટે? એક વખત તમે તમારી કરુણાદ્ર દ્રષ્ટિથી મારી સામે જુઓ, એક વખત મારે ત્યાં પધારો. અને ભગવાન બુદ્ધના ચરિત્રમાં આવે છે કે એમના શિષ્યની પરીક્ષા કરાવવા માટે એ એમના શિષ્યોને આમ્રપાલીના મહેલમાં રહેવાની આજ્ઞા કરતા. કહેતા ચતુર્માસ આમ્રપાલીને ત્યાં કરો. શું કહેતા? ચતુર્માસ ક્યાં કરવાનો? છેલ્લી પરીક્ષા રહેતી બુદ્ધ ભગવાનની કે ગણિકાને ત્યાં ચતુર્માસ કરો. અને ત્યાં આગળ જે ઉત્તીર્ણ થઈ ગયો એ જ સાચો ભિક્ષુ છે. એમની પરંપરામાં, બુદ્ધ પરંપરામાં ભિક્ષુ શબ્દ પ્રયોગ થાય છે. અનેકને બુદ્ધે મોકલ્યા, પણ સ્વયં ચાલીને કદી બુદ્ધ ગયા નહીં. આમ્રપાલી ઘણી વખત દર્શન કરવા આવે અને પ્રાર્થના કરે કે ભગવાન એક વખત તો મારા મહેલ પર પધારો. અને દરેક વખતે ભગવાન બુદ્ધ કે આવીશ, સમય આવવા દે. અને સમય એક વખત આવ્યો. ક્યારે? જ્યારે આમ્રપાલી મરણ પથારીએ પડી, શરીરમાંથી રક્ત વહી રહ્યું છે, શ્લેષ વહી રહ્યો છે. એના શરીરની સામે જોવા માટે કોઈ દાસ દાસી પણ તૈયાર નથી. અને એ સમયે મહાત્મા બુદ્ધ આવે છે. બુદ્ધને જોઈને આમ્રપાલી રડે છે કે જ્યારે તમારો સત્કાર કરવાનું સામર્થ્ય હતું ત્યારે તમે ના આવ્યા. અને ત્યારે મહાત્મા બુદ્ધ કહે છે, જ્યારે વ્યક્તિ સંપૂર્ણપણે સામર્થ્યહીન થઈ જાય છે ને ત્યારે જ બુદ્ધત્વ એની પાસે જાય છે. અને આમ્રપાલીનો ઉદ્ધાર કરે છે. ઉડિયા પરંપરામાં ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુના અંગત પાર્ષદ શ્રી હરિદાસજી મહારાજ, ચૈતન્ય મહાપ્રભુજીના શિષ્ય,
એમની પરીક્ષા કરવા માટે કેટલાક લોકોએ એક આવી જ વેશ્યાને કીધું કે તું એમને થોડાક જા, એમની પાસે ગા, નાચ અને એમને તારામાં આસક્ત કર. એ વેશ્યા ગઈ. અહીંયા આગળ હરિદાસજી જપ કરી રહ્યા છે એટલે વેશ્યાએ જેને કીધું કે મહારાજ મારો આદર કરો. સમજાય છે? વેશ્યા જ્યારે કોઈ પુરુષને કે મારો આદર કરો એનો અર્થ શું થયો? એટલે હરિદાસજી કહે છે ચોક્કસ, અવશ્ય, પણ જરાક મારો નિત્ય નિયમ પૂરો કરી લઉં પછી. શું કહે છે? મારો નિત્ય નિયમ પૂરો કરી લઉં પછી. એટલે પેલીને એમ થયું કે મને પૈસા મળ્યા છે અમને મારી અંદર આસક્ત કરવાના, એ કહે છે એટલે તું બેસું. એટલે એ બેઠી. હવે જુઓ ભક્તોનો નિત્ય નિયમ કેવો હોય. સવારમાં 2:30 વાગે રાત્રે ઉઠે છે, સ્નાન કરીને જપમાં બેસી જાય છે. આખા દિવસમાં 3 લાખ જપ કરવાનો નિયમ છે. શેના જપ કરવાના? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ રામ. આ મહામંત્ર છે એમની પરંપરાનો, ગૌડીય પરંપરાનો. કેટલા લાખ જપ કરવાના? 3 લાખ. હવે હરે રામ એટલે 2 નહીં, આખો એક મંત્ર આવો 3 લાખ જપ કરવાના. એટલે જપ કરવા બેસે, શરૂઆત થાય એમના જપની, એમ કરતા જપતા જપતા મધ્યાહન થાય એટલે મધ્યાહન સ્નાનનો સમય થાય એટલે જપ કરતા કરતા ઉઠે, સ્નાન કરે, સંધ્યા વંદન કરે અને ત્યાં જપમાં લાગી જાય. એટલે પેલી પાછળ પાછળ જાય. મધ્યાહન સંધ્યા પૂરી થઈને સાયમ સંધ્યાનો સમય થાય. સાયમ સંધ્યા કરીને આવે, પેલી કે મહારાજ નવરા પડ્યા, હજુ 50,000 બાકી છે. એ જપતા જપતા રાતના 11 વાગી જાય. એટલે પોતે કંઈક જમે. પેલી સવારની બેઠી હતી, રાતના 11 વાગ્યા સુધીમાં ત્યાં બેઠી બેઠી જ ઊંઘી ગઈ. સવારે જ્યારે જાગી ત્યારે હરિદાસજી તો જપ કરી રહ્યા છે. કે છે મહારાજ મારો આદર કરો. તો કે મારો નિયમ પૂરો થવા દે બેન. તો કે ક્યારે પતશે? તો કે ગઈકાલનો નિયમ રાત્રે 11 વાગે પત્યો પણ તું સૂઈ ગઈ હતી, આજે જાગજે. 3 દિવસ, ખાલી 3 દિવસ આ વેશ્યાએ પગમાં પડીને કીધું મહારાજ મને તમારી શિષ્યા કરો અને મને પણ મહામંત્રનું દાન કરો, મારે પણ હવે તમારી જેમ ભજન કરવું છે. આને શું કહેવાય? બોધ કરાવ્યો. કોઈ પણ પ્રકારનો ઉપદેશ આપ્યા વગર બોધ કરાવ્યો. પુષ્ટિ સંપ્રદાયમાં જે કાળમાં શ્રી ગોવર્ધનનાથ શ્રીનાથજી ગિરિરાજજી પર બિરાજમાન હતા તે વખતે મંદિરના અષ્ટછાપ કીર્તનોમાંના એક શ્રી કૃષ્ણદાસજી મહારાજ કંઈક કામ માટે આગ્રા ગયા. એમને કંઈક ખરીદવાનું હતું, મંદિર માટે સામગ્રી ખરીદવાની, કંઈક ખરીદવાનું હતું, એ માટે આગ્રા ગયા. આગ્રાના બજારમાં કૃષ્ણદાસજી ફરી રહ્યા છે અને ફરતા ફરતા એકદમ મધુર ગાયન, સુમધુર સંગીત એમના કાન ઉપર આવ્યું. પોતે અષ્ટછાપ કીર્તનોમાંના શ્રેષ્ઠ કીર્તનકાર છે, સંગીતના વિશારદ છે અને આવું સુમધુર એકદમ રાગ રાગીણી સંગત ગાયન સાંભળીને સ્વાભાવિક રીતે એમના ચિત્તની અંદર આવ્યું કે કોણ ગાઈ રહ્યું છે આટલું સુંદર. એટલે આગ્રાના બજારની અંદર એ ગાયન સાંભળતા 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 એક ગણિકાના દ્વાર ઉપર જઈને ઊભા રહી ગયા. અંદર નૃત્ય થઈ રહ્યું છે અને 16 શૃંગાર સજેલી એક ગણિકા આલાપ સહ ગાઈ રહી છે. એનું જ્યારે ગાયન પૂરું થયું એટલે કદરદાનો પૈસા આપી આપીને કોઈ 1 સોનામોર આપી, કોઈએ 2 આપી, કોઈએ 4 આપી અને બધા જતા રહ્યા. એવા વખતે કૃષ્ણદાસજીએ મનમાં વિચાર કર્યો કે આ કોઈ સામાન્ય ગાયિકા નથી અને આ ગાયિકાના સંગીતના ઉપભોક્તા સંસારના સ્ત્રી પુરુષો નથી, આ તો મારા શ્રી ઠાકોરજીના માટેની છે. માટે અને કોઈ પણ રીતે મારે ઠાકોરજીની પાસે લઈ જવી. કલ્યાણ આપણે આપણા પ્રયત્નથી કરીશું તો થશે કે કેમ એમાં શંકા છે, પણ જ્યારે કોઈ ભગવાનનો ભક્ત, ભગવાનના સંત આપણા કલ્યાણ માટેનો સંકલ્પ લઈ લે છે ત્યારે ચોક્કસ આપણે આપણું કલ્યાણ કરવું હોય કે ન કરવું હોય થઈ જાય છે. અહીંયા એના ચિત્તની અંદર કોઈ વિચાર નથી કલ્યાણનો, પણ શ્રી કૃષ્ણદાસજી વિચારે છે કે આ તો ઠાકોરજીને લાયક છે, આ ક્યાં આગ્રાના બજારમાં નાચે છે. એટલે શું કરે છે? કોઈ 1 સોનામોર આપી, કોઈએ 2 આપી, કોઈએ 4 આપી, એમણે આખી પોટલી ભરેલી સોનામોર એની સામે ફેંકી. એટલે પેલી એકદમ હતપ્રભ થઈ ગઈ. આવો આવો, શું સેવા કરું તમારી, ચાલો અંદર ઓરડામાં લઈ જાઉં.
એટલે કૃષ્ણદાસજી કહે છે મારે ઓરડામાં નથી આવવું, હું તો તને ઓરડામાંથી બહાર કાઢવા આવ્યો છું. તો કે એટલે? તો કે મારા છે ને એક શેઠ છે. કોણ છે? શેઠ છે. એમની સામે તારે નાચવાનું છે અને એની સામે તારે ગાવાનું છે. તો કે મને શું મળશે? તો કે તને મેં આપીને એના કરતાં તને 100 ગણી સોના મોરો આપીશ. કેટલી? 100 ગણી. એ પણ તને ઓછી પડે તો વધારે કરી આપીશ. એટલે પેલી તો એકદમ ચક્કર ખાઈ ગઈ. 100 રૂપિયાની કિંમતની કોઈ વસ્તુ હોય એના કોઈ 1 લાખ રૂપિયા આપે તો? એટલે પેલીએ વિચાર કર્યો કે આણે હજુ તો એડવાન્સ પેમેન્ટ જ આટલું બધું કર્યું છે, તો મેઇન પેમેન્ટ કેટલું હશે? અહીંયા આગળ હું મહિના સુધી નાચીશ તો આટલી સોના મોર ભેગી નહીં થાય. આની જોડે જવામાં વાંધો નથી. એટલે પણ મહારાજ હું થોડીક અસ્તવ્યસ્ત થઈ ગઈ છું, કારણ કે નાચી છું, પરસેવો થયો છે, તો હું સ્નાન કરીને શણગાર કરી લઉં પછી તમારી જોડે આવું. ક્યાં જવાનું છે? કે ગોવર્ધન જવાનું છે. કે ગોવર્ધન? એ વખતે જંગલ હતું. કે ગોવર્ધન કે મારા શેઠ ત્યાં રહે છે. જો સાંભળ, તારી જોડે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આભૂષણ હોય તે પહેરજે, કારણ મારા શ્રેષ્ઠ ઉત્તમ વસ્તુના ભોગતા છે, શ્રેષ્ઠ વસ્તુના ભોગતા છે. એટલે પેલીને પણ થયું કે ના ના, ખરેખર મોટા કોઈ શેઠ હશે. એટલે એની જોડે જે કિંમતીમાં કિંમતી આભૂષણ હતા એ સજીને તૈયાર થઈ અને ગાડામાં બેસીને ગોવર્ધન તરફ પ્રયાણ કર્યું. એ વખતે શ્રીનાથજી જે મંદિરમાં બિરાજમાન હતા ત્યાં આગળ ઠાકોરજી રાજભોગમાં બિરાજેલા, દર્શન બંધ હતા. કૃષ્ણદાસજી કીર્તનિયાની તિબારીમાં ગોઠવાઈ ગયા અને આ વેશ્યા બરાબર મંદિરની સામે ઊભી રહી ગઈ. ક્યારે દરવાજો ખુલે અને આના શેઠને જોઉં અને હું એવું નૃત્ય કરું કે આ શેઠ મારા પર ખુશ થાય અને મને અઢળક ધન આપી દે. એને ખબર નથી કે અંદર કોણ છે. એને શું માન્યું હતું? તો કોઈ શેઠ છે. આ બાજુ કીર્તનની અંદર બધો સમાજ ગોઠવાઈ ગયો છે અને આ ગણિકા બરાબર મંદિરની સામે, બંધ દ્વારની સામે 16 શણગાર સજીને ઊભી છે. અને જ્યાં આગળ દર્શન ખોલ્યા ભક્તોએ ગર્જના કરી, શ્રી ગિરિરાજ ધરણ કી. અને જ્યાં આગળ શ્રીનાથજીની ઝલક થઈ, જીવનમાં પ્રથમ દર્શન, હતપ્રભ રહી ગઈ. અને ત્યાં તો કૃષ્ણદાસજીએ ગાવાની શરૂઆત કરી. એને કીધું, ઈશારો કર્યો, નૃત્ય શરૂ કર. અને કૃષ્ણદાસજીએ ઐતિહાસિક સુંદર મજાનું પદ ગાયું. મેરો મન ગિરિધર છબી પે અટક્યો, મેરો મન ગિરિધર છબી પે અટક્યો, મેરો મન ગિરિધર છબી પે ગિરધર છબી પે અટક્યો, લલિત ત્રિભંગી ચાલ पे चली के, લલિત ત્રિભંગી ચાલ पे चली के, ललित त्रिभंगी चाल पे चली के, લલિત ત્રિભંગી ચાલ पे चली के, ललित त्रिभंगी चाल पे चली के, चिबुक चारू गाड़ी ठटक्यो, चिबुक चारू ગાડી ઠટક્યો, मेरो मन गिरिधर छवि पे अटक्यो, मेरो मन ગિરધર છબી પે અટક્યો. આપણે વિષયાંતર નથી થતા, અહીંયા આ જ વાત છે. કૃષ્ણદાસજી કહી રહ્યા છે, આ વેશ્યાના મનના ભાવોનું વર્ણન કરતું આ પદ છે. આ નાચી રહી છે ઠાકોરજીની સામે અને કહી રહી છે, મેરો મન ગિરિધર છબી પે અટક્યો.
અત્યાર સુધી મારું મન અનેક પુરુષોમાં ભટકતું હતું, પણ હવે અહીંયા અટકી ગયું. કેમ? તો કે જ્યારે મેં એમની લલિત ત્રિભંગી ચાલ જોઈ અને જ્યારે એમની ચીબુક ઉપર રહેલો સાચો કોહિનૂરનો હીરો જોયો અને એની ઉપર રહેલી મુસ્કાન જોઈ, હાસ્ય જોયું, એ હાસ્યની સામે મને આખું જગત ફીકું લાગવા માંડ્યું અને મારું મન ત્યાં હવે ફસાઈ ગયું. કૃષ્ણદાસજી એના મનોભાવોનું વર્ણન કરે છે અને આ ઉન્મત્ત થઈને નૃત્ય કરે છે. मेरो मन गिरिधर छवि पे अटक्यो, मेरो मन गिरधर छवि पे अटक्यो. सजल श्याम घन नील बरन है, सजल श्याम घन વરણ वरण सजल श्याम घन बरन नील है, सजल श्याम घन बरन नील है. सजल श्याम घन बरन नील है, सजल श्याम घन बरन नील है. चीर फिर चितन तन भटक्यो, फिर चित्त अनंत भटक्यो. मेरो मन गिरधर छवि पे अटक्यो, मेरो मन गिरधर छवि पे अटक्यो. અહીંયા એને દ્રઢ નિશ્ચય થઈ ગયો, મેં હવે વરણ કરી લીધું છે. કોનું? સજલ શ્યામ ઘન, જે મેઘશ્યામ છે એવા શ્રી ઠાકોરજીનું મેં વરણ કરી લીધું છે. સજલ શ્યામ ઘન વરણ લીન હે, ફિર ચિત્ત ઇત અનતન ભટક્યો. હવે મારું ચિત્ત બીજે કશે ભટકતું નથી. વેશ્યામાંથી મળતો બોધ, દ્રઢ નિશ્ચય, દ્રઢ પશ્ચાતાપ, સુનિશ્ચય અને અવ્યભિચારિણી ભક્તિ. ફિર ચિત્ત અનતન ભટક્યો. અને ત્યારે શું થયું? કૃષ્ણદાસજી ગઈ રહ્યા છે ને અહીંયા આગળ ઘટના બની ગઈ, ઐતિહાસિક ઘટના બની ગઈ, મંદિરમાં ન બનવી જોઈએ તેવી ઘટના બની ગઈ. कृष्णदास कियो प्राण न्योछावर, कृष्णदास कियो प्राण न्योछावर. कृष्णदास कियो प्राण न्योछावर, कृष्णदास कियो प्राण न्योछावर. कृष्णदास कियो प्राण न्योछावर, यह तन जग सिर पटक्यो, यह तन जग सिर पटक्यो. मेरो मन गिरिधर छवि पे अटक्यो, मेरो मन गिरधर छवि पे अटक्यो. मेरो मन गिरिधर छवि पे अटक्यो, मेरो मन गिरधर छवि पे अटक्यो. मेरो मन गिरिधर छवि पे अटक्यो, मेरो मन गिरधर छवि पे अटक्यो. कृष्णदास कियो प्राण न्योछावर, कृष्णदास कियो प्राण न्योछावर. यह तन जग सिर पटक्यो, मेरो मन गिरिधर छवि पे अटक्यो, मेरो मन गिरिधर छवि गिरिधर छवि पे अटक्यो. श्री गिरिराज धरण की. ઠાકોરજીના દર્શન કરે ને તો વૈષ્ણવમાં એક પ્રણાલી છે કે ન્યોછાવર કરવાની. એટલે શું કરે ખબર છે? પૈસા હાથમાં લઈને ઓવારે
લીંબુ લઈને ઓવારે, રાઈ લઈને ઓવારે. આ વેશ્યાએ શું ઓવાર્યું? કૃષ્ણદાસ કીએ પ્રાણ ન્યોછાવર, એણે પોતાના પ્રાણ ઓવારી દીધા. અને યહતન જગતશિર પટક્યો, જગતને શરીર જ જોઈએ છે ને, આ શરીર અહીંયા છોડ્યું અને હું ચાલી શ્રી ઠાકોરજીની પાસે. મંદિરની અંદર સન્મુખમાં પ્રથમ દર્શન, એના માટે અંતિમ દર્શન થઈ ગયું. આવી વેશ્યાને ગુરુ બનાવી છે. આપણા માટે હજારો વખત દર્શન કરીએ છીએ, પણ એ દર્શન ચિત્તમાં બેસતું નથી. અને આ વેશ્યાએ પ્રથમ દર્શનને અંતિમ દર્શન બનાવી દીધું અને પ્રાણ ત્યાગી દીધા. એને બક્ષિસ મળી. શું બક્ષિસ મળી? શું મળી? શ્રી ઠાકોરજીમાં લીન થઈ ગઈ. તો આવા પ્રકારના અનેક મહાપુરુષોના ચરિત્રો છે. કબીરદાસજી પાસે તો સ્વર્ગમાંથી વેશ્યા આવી, સ્વવેશ્યા. કબીરદાસજીના ચરિત્રમાં આવે છે કે સ્વર્ગમાંથી અપ્સરા આવી અને કબીરદાસજીને તો એમનું મનોબળ ભંગ કરવાનો પ્રયાસ કરે છે. તો કબીરદાસજી એક સાખી ગાય છે, એને શું કહે છે ખબર છે? એક તરફ તું માં લગતી હે, એક તરફ તું માં લગતી હે. કેમ? તો કે સાધુ માટે સ્ત્રી માત્ર એ માતૃતુલ્ય છે. સાધુ માટે પ્રત્યેક સ્ત્રી માતા બરાબર છે. એક તરફ તું માવસી, માવસી એટલે માસી. કેમ માસી? તો કે અપ્સરા ક્યાંથી પ્રગટ થઈ? સમુદ્ર મંથનમાંથી. લક્ષ્મીજી ક્યાંથી પ્રગટ થયા? સમુદ્ર મંથનમાંથી. તો લક્ષ્મીજી અને નારાયણ મારા માતા પિતા છે. તો લક્ષ્મીજીની બહેન એ અપ્સરા છે. તો મારી શું થાય? તો એક તરફ તું માં લગતી હે, એક તરફ તું મૌસી. જહાં સે आई वहां चली जा, काट मेरी फांसी. કબીરદાસજીની સાખી છે. જહાં સે आई ઉતે ચલી જા, કાટ દે મેરી ફાંસી. અનેક સંતોના ચરિત્રોની અંદર આવા અનેક ઉદાહરણો આપણને જોવા મળે છે. આ 17મો ગુરુ વેશ્યા છે, જે આપણને બોધ આપે છે દ્રઢ નિશ્ચય, સુનિશ્ચય, પશ્ચાતાપ પૂર્વકનો નિશ્ચય અને અવ્યભિચારિણી ભક્તિ. જેટલા ઝડપથી આપણે આવીશું એટલા ઝડપથી ત્રીજો બહુ મહત્વપૂર્ણ વિષય છે, બહુ મહત્વપૂર્ણ પ્રકરણ છે વેશ્યામાંથી મળતા બોધનું. એટલા જલ્દી આપણે એને ન્યાય આપી શકીશું. અહીંયા પ્રથમ સત્રને વિરામ આપીએ છીએ. अवधूत चिंतन श्री गुरुदेव दत्त. वंदनीय कौशल महाराजे तत्वामृत पाई